ચલો હવે આપણે નવું ચેપ્ટર આજે જોઈએ છે. એમાં 2 પોઈન્ટ આપણા આગળના બાકી હતા એ કવર થશે. અહીંયા રેક્ટિફિકેશનમાં થોડી ક્વેરી હતી આ ચેપ્ટરને લગતી, અને બીઆરએસમાં પણ આવતો બિલ ડિસ્કાઉન્ટ કર્યો, ડિસઓનર શું, એવા આમાં બધું સમજાવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. બિલ્સ ઓફ એક્સચેન્જ એ કયા કાયદા પ્રમાણે કામ કરશે? એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 પ્રમાણે. બહુ જૂનો કાયદો છે, આઝાદી પહેલાનો કાયદો છે, 1881. આ કાયદો બન્યો શા માટે, શું છે, એ બધી પ્રોસેસ શીખ્યા. 11-12 શીખાતા લેણી હુંડી, દેવી હુંડી અને વચન ચિઠ્ઠી. તો બસ એ જે ગુજરાતીમાં બોલતા એ આ ચેપ્ટરમાં શીખવાનું છે. ઓકે, તો આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયું છે. એક હોડીના ફોર્મમાં વહેંચાયેલું છે, દેવી હુંડી, લેણી હુંડી, અને એક વહેંચાયેલું છે વચન ચિઠ્ઠી. વચન ઇંગ્લિશમાં કહેવાય પ્રોમિસ. બરાબર, પ્રોમિસરી નોટ. નોટ એટલે ચિઠ્ઠી. તો વચન ચિઠ્ઠીને લગતો ટોપિક શીખવાનો છે, અને બીજો ટોપિક શીખવાનો છે આપણે હુંડી. બે આમ અલગ અલગ છે, જર્નલ બે ની સેમ જ લખાય. ઓકે, તો ટોપિક પહેલા શીખવાડું છું, પ્રોમિસ, સોરી અને નોટ. પ્રોમિસ, સોરી અને નોટ. ચાલો, આનું કોઈ સ્પેશિયલ ફોર્મેટ નથી કે આમ જ લખવાની. નોટ જનરલી આવી હોય, એમાં તમને મજા આવે એવું અંદર આગળ પાછળ લખીશું, પણ અંદર એટલું લખેલું હોવું જોઈએ. શેની વાત કરું છું? પેલા પ્રોમિસરી, જે મેં તમને અહીંયા લખીને આપ્યું છે એ હવે આ ફોર્મેટમાં લખીને દેખાડો. પ્રોમિસ, સોરી, નોટ. પ્રોમિસ, સોરી, નોટ. ચાલો, ગુજરાતીમાં ને શું બોલશો? વચન ચિઠ્ઠી. ચાલો, આ શા માટે વહીવટ કરવામાં આવે એને હું પહેલા સમજાવું. ચલો સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા રિલાયન્સે પરચેઝ કર્યા ગુડ્સ 1 લાખ રૂપીસના ફ્રોમ એલજી ઓન અ ક્રેડિટ ફોર 3 months. ચલો, તો સૌથી પહેલું કામ આપણે બંનેની બુકમાં જર્નલ લખવાની છે. ઇન બુક ઓફ કોણે ખરીદી કરી? રિલાયન્સ. તો રિલાયન્સ એની બુકમાં શું લખશે જર્નલ? તો કે પરચેઝ અકાઉન્ટ ડેબિટ. અને વસ્તુ ઉધાર કોની પાસેથી ખરીદી? એલજી. એલજી એટલે હું? લાઈફ ગુડ્સ. એલજી નું નામ છે લાઈફ ગુડ્સ. ટૂંકમાં તમારી લાઈફ ને ઈઝી કરા, ગુડ બનાવે એવી જે ફેસિલિટી વસ્તુ પ્રોવાઈડ કરે એ કંપનીનું નામ છે એલજી. આ એલજી નો આખો મતલબ હોય. એલજી કંપનીનો આખો મતલબ કીધો. સાંભળ્યું ને? એલજી કંપનીના ફોન આવતા પહેલા આવતા, હવે નથી આવતા. હવે એના ટીવી ઘણી વાર ક્યારેક જોયા હોય કોઈ, એના વોશિંગ મશીન ક્યારેક જોયા હતા, એસી કદાચ ક્યારેક જોયા હોય. અહીંયા હવે એલજી કંપનીનું આટલું બધું વેચાણ નથી થતું. ફોરેનમાં બહુ ફેમસ કંપની છે, અહીંયા બી હતી પહેલા. ઇન બુક ઓફ એલજી. એલજી એના ચોપડામાં આ ટ્રાન્ઝેક્શન શું લખે? તો રિલાયન્સ વસ્તુ લઈ ગયા ને, તો રિલાયન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. જો ડબલ એન્ટ્રી સિસ્ટમ ફોલો થઈ હોય, ડબલ એન્ટ્રી કઈ રીતે ફોલો થાય બરાબર જોજો. આ કે ખર્ચ ખાતે ઉધાર. નોમિનલ ખાતાનો નિયમ બોલો. નોમિનલ ખાતાનો નિયમ ખર્ચ ખાતે ઉધાર, આવક ખાતે જમા. ખર્ચ ખાતે ઉધાર, આવક ખાતે જમા. પર્સનલ ખાતાનો નિયમ બોલો. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. એટલે એક લાભ આપનાર હોય તો બીજા માટે એ લાભ લેનાર. તો ડબલ એન્ટ્રી આમ થાય છે. ખર્ચ ખાતે ઉધાર, એક માટે ખર્ચ તો બીજા માટે આવક. એટલે જ્યારે તમે ખર્ચો અહીંયા બોલતો હોય ને
તો બીજાના ચોપડામાં આવક તરીકે રેકોર્ડ થતું હોય. અહીંયા તમે કોઈને લાભ આપનાર બોલતો હોય ને તો સામેવાળો એના ચોપડામાં આપણને લાભ લેનાર ગણતો હોય. ડબલ એન્ટ્રી આમ ફૂલફિલ થાય છે. ક્લિયર? સરસ. ચલો થોડું દેખાણું કદાચ એનો મતલબ હવે શું થયો ડબલ એન્ટ્રી નો મતલબ. ચલો હવે આ વસ્તુ તો વેચી નાખી બરાબર. જો કોણે વસ્તુ વેચી? એલજી. ખરીદી કોણે? એલજી તો ખુશ થઈ ગયો કે આજે તો એક મુર્ગો મળી ગયો, જેને આપણે લાખ રૂપિયાની વસ્તુ એક હારે વેચી નાખી. એ કહું આખું વર્ષ માંડ વેચું ને ત્યારે લાખનું વેચાય. આજ તો કોઈ વ્યક્તિ આવી ગયો 1 લાખનું મારું આખી વર્ષની વસ્તુ આ ખરીદીને લઈ ગયો, એટલે મારા માટે વેચાણ. કોણ બોલે છે આવું? એલજી. બરાબર સાંભળજો સ્ટોરી આખી. આ સ્ટોરી બેઝ આખું ચેપ્ટર ભણવા, અધરવાઇઝ કઈ ખબર નહીં પડે. એલજી તો ખુશ કે આજે તો ઘરે જઈને સારું સારું કે નાસ્તા પાણીનો પ્રોગ્રામ રાખશું, આખા વર્ષનું વેચીને ખુશ થઈને જાતા હતા. બિઝનેસ એ વહેલો બંધ કરી, દુકાને આજે વહેલી બંધ કરી દીધી. આહા વર્ષનું વેચ્યું આપણે તો. અને જતા 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 અડધે પહોંચ્યા કે એક મિત્ર મળી ગયો. મિત્ર દુર્યોધન. મિત્ર મળે પૂછવા આપણને કેમ આટલા બધા ખુશ આજે તો? કે વાત જ ન પૂછ. આજ તો એક કસ્ટમર આવ્યો તો, વ્યવસ્થિત લાગ્યો મને તો. મારું આખા વર્ષનું જેટલું સેલ થતું હતું ને એ આ એક દિવસમાં લઈને લઈ ગયો, એટલે હું ખુશ છું આજે. એવો તો કોણ? હા એવો તો કોણ કે માણસ મળી ગયો કે આખા વર્ષનું એક હારે લઈ ગયો તાર પાસેથી. એક વ્યક્તિ હતું જેનું નામ છે રિલાયન્સ. તો આપણો મિત્ર જોર જોરથી દાંત કાઢવા માંડ્યો. જોર જોરથી દાંત કાઢ્યા. આપણે કીધું એમાં દાંત છે ના કાઢવાના ભાઈ? કે મારી હારે આવું જ છું તું પેલા, કે મેં આને વેચ્યું તું પેલા, હજી પૈસા આવ્યા નથી. ટેન્શન વેચ્યું આખા વર્ષનું એક હારે વેચી નાખ્યું છે, અને 3 મહિનાનું ઉધારી સમય. હજી પહેલો દિવસ છે અને પહેલા દિવસે આવી ખબર પડી ગઈ આ ભાઈએ કોઈને પૈસા આપ્યા નથી ને આપવાના ખાતા નથી. આવું કે પહેલા જ દિવસથી ટેન્શન વધે ને 3 મહિના કેમ કાઢવા આવે કે પૈસા આવશે ને આખા વર્ષનું વેચાણ છે. તો બરાબર બોલો એ સાંભળજો. એલજીએ ફોન કર્યો રિલાયન્સ ને કે મારો એક મિત્ર મળ્યો અને મને આવું કીધું કે તમે લોકો કોઈને પૈસા નથી આપતા. રિલાયન્સ કે હાવ ખોટી વાત, બધું બકવાસ છે, લોકો મારું નામ ખરાબ કરવા બેઠા છે. તને મારા ઉપર ટ્રસ્ટ નથી? સોનો ભરોસો કે નામનો ભરોસો નથી કે મને. ઓકે તો બરાબર બોલો એ સાંભળે. આ સ્ટોરી બોલું છું, આ એક્ઝામમાં એમસીક્યુ છે તમારા. આજે સ્ટોરી સમજાવો ખુદ. બરાબર સાંભળજો. રિલાયન્સ જે ખરીદનાર છે એ કે તને મારા ઉપર ટ્રસ્ટ નથી ને, એટલે હું તારું જે ટ્રસ્ટનું સમાધાન કરું. તને મારા ઉપર વિશ્વાસ નથી ને એનું સમાધાન કરું. હું તને વચન આપું છું જા કે તારા પૈસા 3 મહિના પછી મળી જાય. હું તને વચન આપું છું. કે વચન બોલેલું તો ખરી જાય, લખેલું વચન આય. કયું વચન આય? લખેલું. તો જો કોણના ચોપડામાં હાલે? જો ભાઈ આ દીવાર તોડવાની નથી, આ બાજુ રાખવાની. કોનો ચોપડો હાલે છે? તો રિલાયન્સ પ્રોમિસરી નોટ બનાવે. રિલાયન્સ કોણ છે આ બિઝનેસમાં? ખરીદનાર. તો ખરીદનાર પ્રોમિસરી નોટ બનાવે, અંદર લખે. આનું સ્પેશિયલ ફોર્મેટ નહીં, હું લખું એટલું ગમે ના લખેલું હોય આની અંદર. અહીંયા માની લો લખ્યો લાખ રૂપિયા, ડેટ જે તારીખે વેચ્યું, માની લો આજની તારીખ 4/6/2025 આવી ડેટ લખે. અંદર લખે પછી ક્યારે પૈસા આપવાના છે, ઉધારી સમય કેટલો છે? 3. તો અહીંયા લખે આફ્ટર 3 મંથ, 3 મહિના પછી. હું પ્રોમિસ આપું છું, અંડરટેકિંગ કરું છું. શું કરું છું? અંડરટેકિંગ. પ્રોમિસ આપું છું, અંડરટેકિંગ કરું છું. શું પ્રોમિસ આપું છું? આઈ પ્રોમિસ ટુ પે ₹1 lakh to Mr. LG or his order, મફતમાં નહીં, for value received.
આવું લખી દે અને આવું લખ્યા પછી અહીંયા ખુદ સાઇન કરે. એલ કોના ચોપડામાં લે? રિલાયન્સ. તો રિલાયન્સ આવું લખે, સાઇન કરે અને પોતાનો સ્ટેમ્પ લગાડી દે, સિક્કાને ઉમાર દે અને આ સાઇન સિક્કા કરીને કોપી મોકલી દે. ક્યાંક મોકલવા માટે એડ્રેસ તો જો હે ને, તો રિલાયન્સ નું નામ લખેલું છે, એનું એડ્રેસ લખ્યું છે, મોબાઈલ નંબર લખ્યો, આવું લખીને મોકલી દે. હા, રિલાયન્સ એલજી ને મોકલે. એલજી નું એડ્રેસ બે નું હોય ને, નો ચિઠ્ઠી મળી પાછું આવે ને. ચલો, તો એડ્રેસ એલજી નું એડ્રેસ ને એવું બધું લખીને મોકલી દે. બોલો, ખબર પડી? કોણે તૈયાર કર્યો? શું કામ તૈયાર કર્યો? બિઝનેસ માર્કેટમાં પોતાની શાખ વધારવા માટે, ટ્રસ્ટ વધારવા માટે. એટલે લોકો આપણને ઉધાર આપે એટલે કે આપણે કોઈ દિવસ કોઈના પૈસા બાકી ન રાખી, જ્યારે માંગે ત્યારે તરત આપી દીધા. 3 મહિનાનો ઉધારી સમય, 3જા મહિનો જેવો પૂરો થાય પૈસા આપી દે, તો લોકોને ટ્રસ્ટ બેસે કે નહીં આપણા ઉપર? તો લોકો ઉધાર વેચે આપે. તો ટ્રસ્ટ માર્કેટમાં લાવવા માટે આ પ્રોસેસ કરવામાં આવે છે. ઓકે, ચલો. તો બરાબર જો આ એક્ઝામમાં એમસીક્યુ છે. શું કહે છે? મેકર પ્રોમિસરી નોટ કોણ તૈયાર કરે? હુ વિલ મેક પ્રોમિસરી નોટ? બાયર. બાયર નો બોલો હોય તો પરચેઝર. પરચેઝર નો બોલો હોય તો મેકર. જે મેકર છે ઈ બનાવે. મેકર કોણ હોય? તો કે બાયર. બાયર એટલે પરચેઝર. કોણ છે આપણા દાખલામાં બાયર, પરચેઝર, મેકર? હા, તો બનાવો એટલે મેક કરવું. એટલે મેકર કોણ છે? આ ચિઠ્ઠીનો મેકર કોણ છે? રિલાયન્સ. એટલે આપણે એક્ઝામમાં ગમે નામ હોય એટલે હંમેશા શું યાદ રાખવાનું? બાયર. તો અહીંયા લખવા માટે મેં જગ્યા રાખી છે કે આ દાખલામાં એમસીક્યુ તમારે પૂરવાના છે. બોલો, કોણ છે બાયર, મેકર? તો અહીંયા લખો રિલાયન્સ. અંદર સાઇન કોણ કરશે? તો કે રિલાયન્સ. એટલે મેકર સાઇન કરે. પ્રોમિસરી નોટ બનાવે કોણ? મેકર. મેકર એટલે બાયર. એમાં સાઇન પણ કોણ કરશે? મેકર. મેકર એટલે બાયર. કોણ છે આપણા દાખલામાં? રિલાયન્સ. તો સમજાય એટલે બે જગ્યાએ લખીને કહો રિલાયન્સ. એટલે ખરીદનાર પ્રોમિસરી નોટ તૈયાર કરે અને પ્રોમિસરી નોટ તૈયાર કરીને પોતાની સાઇન કરી દે, સ્ટેમ્પ લગાવી દે, સિક્કો લગાવી દે. તો લખ્યું જો ડેટ લખી હોય, પોતાનો સ્ટેમ્પ લગાવેલો હોય, સાઇન પણ થઈ હોય, રિટર્નિંગ ફોર્મમાં આવવો છે. કયા ફોર્મમાં આવવો જોઈએ? હંમેશા રિટર્નિંગ. હું મોઢે બોલીને કહું કે હું વચન આપું છું કે 3 મહિના પછી હું તમને ₹1,00,000 આપી દઈશ, તો બોલેલું ફોર્મ ચાલે નહીં. શું કામ બોલેલું ફોર્મ ન ચાલે? 2 કારણ. એક તો આપણે પ્રૂવ કેમ કરવું એને મને કીધું હતું, અને બીજું કારણ સિક્કો ક્યાં લગાવશે? આપણે કીધું દાખલામાં સ્ટેમ્પ લગાવેલો હોવો જોઈએ, તો સ્ટેમ્પ ક્યાં લગાવવા છે? બોલેલા ફોર્મ તો બોલતો જીભથી, તો જીભ ઉપર સ્ટેમ્પ લગાડી દીધો થાય. ઓકે, આટલા માટે કીધું હંમેશા લખેલા ફોર્મમાં હોય તો સિક્કો ત્યાં લાગે. ઓકે, હવે ધ્યાનથી જોજો. અહીંયા 2 પાર્ટી ઇન્વોલ્વ હોય. કેટલી પાર્ટી ઇન્વોલ્વ? 2. એક પૈસા લેનાર અને એક પૈસા ચૂકવનાર. આપનાર બોલો, ચૂકવનાર બોલો. તો હવે કોને કયા નામથી ઓળખવું? બાયર સેલર તો નોર્મલી, પણ પ્રોમિસરી નોટમાં એ નહીં ઓળખાય. ડ્રોવર બોલે, ડ્રોવી બોલે, પી બોલે, આવા શબ્દ આવશે. તો અહીંયા આપણા દાખલામાં પૈસા કોણે લેવાના છે? તો એલજી ને. અથવા આ હું સર હું લખ્યું અહીં સમજાવો કે હું વચન આપું છું કે પે કરી દઈશ 1,00,000. કોને? એલજી તમને આપી દેશ, અથવા તમે ખુદ ન આવી શકો તો તમે જેને ઓર્ડર આપશો કે ભાઈ આને દઈ દેજે, હું એને આપી દઈશ. એટલે તમને અથવા તમારા વતી જે પૈસા લેવા આવે એને હું આપીશ. શું કામ આપીશ? કારણ કે તમારી તરફથી મને ક્યાંક વેલ્યુ એટલે અમુક વસ્તુ ક્યાંક મળી છે, અમુક મૂલ્ય તમારી પાસે મળ્યું છે, એના બદલામાં ચૂકવવાનું વચન આપું છું. અને પોતાની સાઇન કરી દીધી. બોલો, એટલું ખબર પડી ગઈ? ચલો, તો આ દાખલામાં પૈસા લેનાર કોણ છે? એલજી. તો પૈસા મેળવનારને કહેવાય પેઈ.
પૈસા મેળવનારને કયા નામથી ઓળખાય? પેયી. તો અહીંયા લખ્યું જો પેયી એટલે મની રિસીવર. તો આ દાખલામાં મની રિસીવર કોણ છે? એલજી. તો એલજી ને કહેવાય અહીંયા પ્રોમિસરી નોટમાં પેયી. કયા નામથી ઓળખાય? પેયી. પૈસા મેળવનાર. should be in a form. મનીના ફોર્મમાં જ લખેલી હોવી જોઈએ. જેમ કે આપણે અહીંયા પૈસા લખ્યા કેટલા? 1 લાખ. અહીંયા આવું ના ચાલે. after 3 months I promise to pay 10 તેલના ડબ્બા to Mr. LG or his order. આનો મતલબ ક્વોન્ટિટીના ફોર્મમાં ન ચાલે. હંમેશા તમે આ પ્રોમિસરી નોટ શેમાં બનાવેલી હોય છે? અમાઉન્ટના ફોર્મમાં. જો અહીંયા અમાઉન્ટ લખી રૂપીસ લખ્યા છે. ક્વોન્ટિટીના ફોર્મમાં ચાલશે નહીં, રૂપિયાના ફોર્મમાં હોવું જોઈએ. અને જે આ પ્રોમિસરી નોટ બનાવી એ અંડરટેકિંગ હોવું જોઈએ. અંડરટેકિંગ નું ગુજરાતી વચન આપેલું હોવું જોઈએ. શું આપેલું હોવું જોઈએ? વચન. રામ ભગવાને વચન આપ્યું હતું ને, વચન આપતા પહેલા ધ્યાન રાખવું પડે. પણ સર એ તો દશરથ રાજા હતા, આપણે થોડા દશરથ રાજા છીએ. આપણે તો વચન આપીને ફરી જવાનું, એમાં ક્યાં માથાકૂટ છે? એટલે યાદ ધ્યાન બહુ રાખવું પડશે. 2 વસ્તુ લાઈફમાં ખાસ યાદ રાખવાની. બહુ મોજમાં હોય ત્યારે કોઈને વચન નહીં આપી દેવાનું. બોલ બોલ હું જોતું તારે, એવું નહીં બોલવાનું. કારણ કે માણસ ખુશ હોય ને ત્યારે ગમે એ કહી દે. કારણ કે માઇન્ડ ઉપર કંટ્રોલ ન હોય. કારણ કે આ મગજ ત્યારે રમતમાં આવે. રમતમાં એનો મતલબ ખુશ હોય. અને માણસ ખુશ હોય ને ત્યારે ગમે એ કરવા તૈયાર હોય. અને બીજું, જ્યારે બહુ ગુસ્સો હોય, ક્રોધ હોય ને ત્યારે મગજ ત્યારે હંમેશા જીભને મૌન રાખવાનું, એટલે ઉપર હાથ મૂકી દેવાનો, બહુ કંટ્રોલ રાખવાનો. તોય બોલે છે ને તો આમ મોઢા ઉપર હાથ મૂકી દેવાનો, શાંત. કારણ કે ગુસ્સામાં મગજ ઉપર કંટ્રોલ ન હોય. 2 કેસમાં કંટ્રોલ ન હોય. ગુસ્સો હોય ઘરે, કેમ મમ્મી યારે ક્યાંક 2-4 શબ્દ કીધા હોય મમ્મી, તો આપણે તરત જ સામે બોલી દેવી, ક્યાંક બોલી દેવી. પછી થોડુંક મગજ ઠેકાણે તે પાછું ખબર પડે ભાઈ નહોતું કેવું છે. અને ઓલા ગુસ્સામાં કંટ્રોલ, હા પપ્પા હોય તો કંટ્રોલ રહી જાય પાછો થોડો, મમ્મી હોય તો થોડી તકલીફ પડતી હોય, પણ પપ્પા હોય તો થોડો કંટ્રોલ રહેતો હોય. ઓકે, મમ્મીને આપણે તુકારો કરી દેવી એખાદી કે તું આમ છે ને તું આમ છે, પણ પપ્પાને કોઈ દી એવું કહેતા નથી, નકર પછી થોડી તકલીફ પડે સાથે. એટલે હંમેશા જો, એટલે મેં આ પ્રોમિસ એટલે વચન, આનું બીજું નામ છે અંડરટેકિંગ. આનું બીજું નામ શું છે? અંડરટેકિંગ. તો જો આમાં મેં અંડરટેકિંગ હોવું છે. આના બદલે અહીંયા હું આવો શબ્દ ન લખી શકું. આના બદલે આઈ એકનોલોજમેન્ટ, આવો શબ્દ અહીંયા ન લખી શકું. અહીંયા આમ ન લખી શકું. આફ્ટર 3 months આઈ એકનોલેજમેન્ટ ટુ પે ₹1 lakh to Mr. LG or his order. એકનોલેજમેન્ટ નો મતલબ સર શું થાય? હા મને ખબર છે મારે દેવાના છે. અહીંયા હું એવું ન કહી શકું કે 3 મહિના પછી હા મને ખબર છે હું તમને લાખ આપી દઈશ. મેં ક્યાં કીધું હું આપીશ? મેં તો કીધું મને ખબર છે હું મારે તમને લાખ આપવાના, એ મને ખબર છે. મેં ક્યાં કીધું હું તમને આપી દઈશ? એટલે લો ની ભાષા છે આ કાયદો. તો કાયદો એવું કે સમજવા વાળો તમે જે કહો છો એ જ સમજવો જોઈએ. નકર તો અહીંયા એમ કીધું, મેં તો ખાલી એમ કીધું મને ખબર છે, મેં ક્યાં કીધું હું તમને આપીશ પૈસા, એટલે કીધું. અહીંયા આવો શબ્દ નહીં ના ચાલે. એકનોલેજમેન્ટ લખેલું ચાલશે નહીં. ને આ પ્રોમિસ શબ્દ હોવો જોઈએ. પ્રોમિસ નું બીજું નામ શું છે? અંડરટેકિંગ. તો એક્ઝામમાં ટ્રુ ફોલ્સ માં પૂછી નાખે. પ્રોમિસરી નોટ should be include acknowledgement. પ્રોમિસરી નોટમાં ઇન્ક્લુડ હોવો જોઈએ, કન્ક્લુડ થવું પડે અંદર. કે શું કન્ક્લુડ થવું પડે? તો એક્નોલેજ. તો લખવાનું ફોલ્સ. તો શું ઇન્ક્લુડ થવું જોઈએ? કન્ક્લુડ થવું પડે અંદર. અંડરટેકિંગ. અંડરટેકિંગ નો બોલવું હોય તો પ્રોમિસ. ઓકે, તો અહીંયા પ્રોમિસ એવું પણ સાથે લખવું હોય તો લખી શકો છો. ચલો, આના બીજા કયા નામ છે? આના 3 નામ છે બીજા. પ્રોમિસ નો પહેલો શબ્દ પી અને નોટ. પી નોટ ના નામથી ઓળખવામાં. પી નોટ નથી બોલતો, બેયનો શોર્ટ P/N, બંનેનો પહેલો નામ. અથવા બેયના પહેલા 3 અક્ષર લખી શકાય.
પ્રો નોટ, પણ આમાં આખો નોટ કરીએ તો નથી થઈ જાય, એટલે અહીંયા આખો શબ્દ લખવો પડે પ્રો નોટ. તો એક્ઝામમાં પૂછે પ્રોમિસરી નોટ ઓલસો નોન એઝ એ પી નોટ, પી ઓબ્લિક એન અથવા પ્રો નોટ. ક્લિયર એટલો પોઈન્ટ? ચલો, માની લો બે વચ્ચે કઈ ઝઘડો થયો, એલજી અને રિલાયન્સ વચ્ચે પૈસા લેતી દેતી બાબતે, તો આનું સમાધાન કયા કાયદા પ્રમાણે લાવશું? તો આનું સમાધાન લાવશું આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 પ્રમાણે. તો બંને વચ્ચે ક્યારેય ઝઘડો થાય પ્રોમિસરી નોટ બાબત કે ભાઈ મારે 3 નોટા લખવાના, 2 લખવાના હતા, લાખ નોટા દેવાના, 3 લાખ લખવાના, આવું કઈ છું માની લો ઝઘડો, તો આનો કોર્ટમાં કેસ જશે અને કોર્ટ કયા કાયદા પ્રમાણે આનો નિર્ણય આપશે? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 પ્રમાણે. ક્લિયર? ઓકે. બેરર પ્રોમિસરી નોટ સામાન્ય વ્યક્તિ બહાર ન પાડી શકે. બેરર પ્રોમિસરી નોટ સામાન્ય વ્યક્તિ બહાર ન પાડે, એ માત્ર ને માત્ર આરબીઆઈ અથવા ગવર્મેન્ટ બહાર પાડી શકે. બેરર પ્રોમિસરી નોટ કોણ ઇસ્યુ કરી શકે? બહાર પાડી શકે આરબીઆઈ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ, કોઈ પણ કરે. સામાન્ય વ્યક્તિ બેરર નોટ ક્યારેય બહાર પાડી શકતા નથી. જોઈશે બેરર નોટ? ચલો તો આપણે ડેમો લઈએ. તમારે આજે મને દાન આપવાનું છે. દાનમાં તમારે પાસે જે નોટ ખીચામાંથી નીકળે ઈ નોટ તમારે આપવાની છે. ચલો, જે નોટ નીકળે હોય તો આપવાની. મેં પરાણે તો માંગી નથી. ચલો કોઈ આપી શકે બાય ચાન્સ ભૂલથી તો? ચલો જે હોય 5, 10, 50, 100, 200 આજે દાન ઉઘરાવાનું છે આપણે. કોઈ દાનમાં આપી શકે? ચલો લાવો એક, લાવો એક, આ બધું લાવો બે. ચલો 100 નું દાન આવ્યું છે. બીજું કોઈ દાન આપી શકે? ચલો 500 નું દાન. સંપૂર્ણ ભરોસો કરવામાં આવ્યો છે આપણા ઉપર. આવા દે. ના ના ના, એ ડોલરમાં નહીં, ડોલરમાં રૂપીઝ ના, નકો ડોલર નહીં. 100 નું દાન આવ્યું, બીજું 100 નું દાન આવ્યું. ચલો પણ યાદ રાખજો પાછું આ દાન કોણ આપે છે ને પૈસા પાછા નથી મળવા. યાદ રાખ. ચલો હવે બસ 500 ની આવી ગઈ. 50 ની કોઈ પાસે હોય તો આપી શકે, 10, 20 ની કોઈ નોટ હોય તો આપી શકે. બતાવવાનો પર્પઝ શું છે જો અહીંયાથી ચલો મળી જશે. ઓકે, હવે 2 મિનિટ માટે, હવે બસ 1 મિનિટ. હવે જેની પાસે જે આજુબાજુમાં કોઈ પણ નોટ હોય, બરાબર છે, આ નોટ ને ક્યારે તમે વાંચી નથી. આ નોટ ની અંદર જરા વાંચો શું લખ્યું છે અહીંયા. હિન્દીમાં અને નીચે ઇંગ્લિશમાં લખ્યું છે કે આઈ પ્રોમિસ, આવો શબ્દ લખ્યો છો. આઈ પ્રોમિસ ટુ પે બેરર, આવો શબ્દ લખ્યો છે. ટૂંકમાં જે નોટનો ધારણ કરનાર છે એનો 500 રૂપિયા ચૂકવવાનું વચન આપું છું. એનો મતલબ મેં 500 રૂપિયા તમને આપ્યા. આ બેરર પ્રોમિસરી નોટ કહેવાય. આનો મતલબ આ જેના હાથમાં છે એનો માલિક બની ગયો. આવી નોટ એટલે મેં કીધું તમે દાન આપ્યું, હું માલિક બની ગયો. તો આવી પ્રોમિસરી નોટ કોઈ સામાન્ય વ્યક્તિ બહાર પાડી શકતો નથી. માત્ર કોણ બહાર પાડી શકે? આરબીઆઈ. તો જો નીચે ગવર્નર, આરબીઆઈ ગવર્નરની સાઇન છે. કોઈને ડી સુબારાવ હશે, કોઈને શાંતકાંત દાસ લખેલું હશે, આવા અલગ અલગ નામ. કોઈને રઘુરામ રાજન શબ્દ લખેલો હશે. એટલે 5-5 વર્ષની ટર્મ્સ હોય. તો જે વર્ષમાં જે ગવર્નર હોય એનામાં સાઇન કરેલી. બરાબર છે? તો લેટેસ્ટ હશે તો અત્યારના જે આપણા આરબીઆઈ ગવર્નર છે એની સાઇન હશે. 5 વર્ષ જૂની હશે તો મેં તમને કીધું એ પ્રમાણે રઘુરામ રાજન હશે, અલગ અલગ. એની પહેલા હશે તો ડી સુબારાવ ને એ બધા હતા. બરાબર, ચલો આ પાછી લઈ લો. પોતાની જ લેવી પાછી. આમાં પણ ગમે એ નોટ જોશો તો આગળ લખેલો છે 20 ની નોટ, 10 ની નોટ, 50. સિક્કામાં નહીં હોય. બરાબર, સિક્કામાં નહીં લખે. આ કોની નોટ છે? એટલે હંમેશા કીધું ખાલી આને જોવાનું નહીં,
આને સમજવાનો પણ પ્રયત્ન કરો. આ કોની છે? પાછળ સમજાણો? તો આ તમને પ્રેક્ટિકલ ડેમો લીધો એટલે ખબર પડી ગઈ કે બેરર પ્રોમિસરી નોટ એટલે શું? કરન્સી. બેરર પ્રોમિસરી નોટ નો મતલબ શું? કરન્સી. અને કરન્સી જેના હાથમાં હોય એનો માલિક બને છે. તો આવી કરન્સી આપણે બહાર પાડી શકતા નથી. તમને જો આઈડિયા હોય તો ખાસ જે લોકોનું કરિયાણાની દુકાનની અંદર ખાતું ચાલતું હોય અથવા દૂધની બોટલ લેવા જતા હોય, હા બાટલી ભાઈ બાટલી લેવા જાય છે, વળી બાટલી બોલે વળી પાછો ઉલટો મતલબ કાઢશે અને મારે બોટલ બોલવું પડે. તો બરાબર સાંભળો તો ન્યા છૂટા પૈસા આપવા પડે. તો ઘણી વાર છૂટા ન હોય તો એ ડેરી વાળા ખાસ એની સિક્કા જેવું ક્યાંક બનાવેલું હોય, પ્લાસ્ટિકનો સિક્કો અથવા તો ગોળ કાગળનો હોય, એમાં લખ્યું 5 રૂપિયાની એનું નામ લખ્યું. આવું કોઈ બારું પાડે ને 5 રૂપિયા છે તો આરબીઆઈ ખબર પડે ને તો બંધ કરી દે દુકાન, સીલ લગાવી દે. કારણ કે તમે જાતે પોતાની કરન્સી બારી પાડી કહેવાય કે 5 છૂટા નહોતા તો આ સિક્કો લઈ જા કે મારો નામનું અંદર છાપેલો, તો આને બેરર નોટ કહેવાય. આવી નોટ કોઈ બહાર પાડી શકે નહીં. એટલે આવા કોઈ આપતું હોય તો લેવાનું એને કહી દેવાનું કે ભાઈ મારો ક્યારેક ઝઘડો થઈ જાય તારી હારે તો લેવા દેવાની તારી દુકાન બંધ થઈ જાય. ઓકે, હા, એટલે આવી નોટ તું કોઈને આપતો નહીં. તો આ શું શીખ્યા આપણે? પ્રોમિસરી નોટ. આટલા થિયરીના ટોપિક આમાં આવીશું. આ યાદ રાખવાનું. હંમેશા કયા ફોર્મમાં લખેલું હોવું જોઈએ? અમાઉન્ટના ફોર્મમાં. ક્વોન્ટિટીના ફોર્મમાં ચાલશે નહીં. કયા ફોર્મમાં હંમેશા લખેલું હોવું જોઈએ? મની. ક્વોન્ટિટીના ફોર્મમાં ચાલશે નહીં. અંદર શું હોવું જોઈએ? અંડરટેકિંગ. ઓનલી એકનોલેજમેન્ટ ચાલશે નહીં. અંદર ડેટ હોવી જોઈએ. લખેલા ફોર્મમાં રાઇટિંગ ફોર્મમાં હોવો જોઈએ. પોતાનો સાઇન હોવી જોઈએ, સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ. અને જેને પૈસા મળશે, પૈસા લેનાર જે છે એને કયા નામથી ઓળખાય? પે. તો પૈસા ચૂકવનારને કયા નામથી ઓળખાય? પૈસા ચૂકવનાર. એટલે રિલાયન્સ ને કયા નામથી ઓળખશે? તો ડ્રોવર મેકર. ડ્રોવર મેકર, પરચેઝર, બાયર. આ પૈસા ચૂકવનાર. ડ્રો કરવો એટલે બનાવ, મેક એટલે પણ બનાવ. તો બનાવનાર કોણ છે? ખરીદનાર. ખરીદનાર એટલે બાયર. તો 2 પાર્ટી ઇન્વોલ્વ હોય. આમાં મેક્સિમમ કેટલી પાર્ટી ઇન્વોલ્વ હોય? 2. સર, તો મને એક ડાઉટ, મેં કહ્યું બોલો, સાઇન ખાલી રિલાયન્સે કેમ કરી, એલજી એ કેમ સાઇન ન કરી? તો પૈસા લેનારની સાઇનની જરૂર નથી, પૈસા ચૂકવનાર નો ખરી જાય આટલા માટે એની સાઇન જરૂર છે. જેમ કે હું તમને કહું કાલે તમારે ₹1,00,000 આપવાના, તો તમે તો પહેલા સીધું એમ કીધું શેના? તમે કહેશો આપી દેશો, તો મને કેમ બિલીવ થાય તમે આપશો કે નહીં? તો તમારી સાઇન જો, એટલે તમે એક્સેપ્ટ કર્યું, હા હું આપી દઈશ. જેને પૈસા લેવાના છે એની ક્યાંય જરૂર નથી સાઇન, કારણ કે તમે ખુદ સાઇન કરીને આપ્યું હું તમને આપી દઈશ, તો આપણું નામ ઓલરેડી અંદર બોલતું એટલા માટે. ક્લિયર? આ શું શીખ્યા આપણે? પ્રોમિસરી. હવે હું તમને એટલે ગુજરાતીમાં કહું તો વચનજીત. હવે હુંડી શીખવાડું છું. હુંડી એટલે લેણી હુંડી, દેવી હુંડી, જે ઓલરેડી થોડી શીખવાડી. સબસિડરી બુક, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ. તો પાછું રિપીટ કરું છું તો પણ ત્યાં જર્નલ નહોતી આવતી, હવે જર્નલના ફોર્મમાં આખી પ્રોસેસ શીખવાની. ચલો અગેન પાછું બિલ્સ ઓફ એક્સચેન્જ. ફરીથી આ વખતે ફરીથી પાછું એલજી પાસે વસ્તુ વેચે છે ₹1,00,000. કોને? રિલાયન્સ. કેટલા મહિનાનો ક્રેડિટ ટાઈમ છે? 3 month. તો પાછું બંનેની બુકમાં હું જર્નલ લખું છું. ઇન બુક ઓફ એલજી. પેલા નામ આપણે આગળ રાખ્યું હતું ને રિલાયન્સ, તો અહીંયા બી પેલા રિલાયન્સ રાખો. ઇન બુક ઓફ રિલાયન્સ. અને આ બાજુ નામ રાખી દઉં છું ઇન બુક ઓફ એલજી. ચલો બંનેની બુકમાં પહેલા આપણે જર્નલ લખીએ. ચાલો
ચલો, વસ્તુ વેચી કોણે? એલજી. તો એલજી જર્નલ લખે ટુ સેલ અકાઉન્ટ. કોણ આ વસ્તુ ક્રેડિટ ઉપર લઈ ગયું? રિલાયન્સ. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ક્લિયર ટોપિક એટલો. નેક્સ્ટ પોઈન્ટ, આ જ ટ્રાન્ઝેક્શન રિલાયન્સ ની બુકમાં શું લખાણું? આ ટ્રાન્ઝેક્શન તો કે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ એલજી અકાઉન્ટ, જેણે વસ્તુ આપી બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો, આટલું સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? ઓકે. ચલો, હવે ધ્યાનથી જો. આગળના કેસમાં જે પ્રોમિસરી નોટ બનાવી હતી, કોણે બનાવી હતી? પર એને સામે આલીને ખુદ બનાવી દીધી કે હું તમને સામે આલીને ટ્રસ્ટ આપી દઉં છું. આ કેસમાં બિલ્સ ઓફ એક્સચેન્જમાં, હુંડીના કેસમાં સામે વાળો કે ભાઈ હું કોઈ ચિઠ્ઠી બિઠ્ઠી નથી બનાવવા, તને તકલીફ હોય તો તું બનાય. તો હવે બોલો, એ સાંભળ. જેણે વસ્તુ વેચી છે, કોણ છે વસ્તુ વેચનાર? એ બે કારણથી હુંડી બિલ્સ બનાવે. બે કારણથી. બિલ્સ એટલે હુંડી. બે કારણથી બનાવે. બે કારણમાં એક કારણ છે આપણને સામે વાળા ઉપર શું નથી? ટ્રસ્ટ. અથવા તો આપણને ટ્રસ્ટ તો ભરી ભરીને ભર્યો છે, ટ્રક જેટલો ભર્યો છે ટ્રસ્ટ, ટ્રકમાં સમય જેટલો ટ્રસ્ટ છે, પણ આપણી પાસે ખાલી આ જ નથી. શું નથી? પૈસા, મની. તો મનીની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા, પૈસા જલ્દી મેળવવા માટે મની રિસીવ અર્લી, વહેલા પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે આ બિલ્સ બનાવશું. તો ફરીથી, બિલ્સ તૈયાર કોણ કરશે? વેચનાર. ફરીથી, બિલ્સ તૈયાર કોણ કરશે? વેચનાર. કોણ છે વેચનાર? એલજી. શા માટે બિલ્સ તૈયાર કરશે? તો મેન બે રીઝન. કયો બે રીઝન છે? તો આઈધર સામેવાળા એટલે ખરીદનાર ઉપર આપણને શું નથી? ટ્રસ્ટ. અથવા ટ્રસ્ટ તો છે પણ આપણી પાસે શું નથી? પૈસા. તો પૈસાની વહેલી જરૂરિયાત પૂરી કરવા માટે આપણે આ બનાવશું. તો સર, બિલ બનાવવાથી પૈસા મળી જાય? ના, એ આપણે પ્રોસેસ શીખવાની છે કે કઈ રીતે પૈસા મળશે. વ્હાઈટ શર્ટ કન્ટિન્યુ દાંત મારી જેમ કાઢાશ કરો છો. કઈ છે અહીંયા છે વ્હાઈટ ને? ક્યાં પાછળ કોઈ વ્હાઈટ નથી, હું છું ખુદ વ્હાઈટ. અહીંયા થોડું ધ્યાન રાખો, બરાબર છે? ચલો, હવે જોઈએ. આ બે કારણ છે. હવે ધ્યાનથી પોઈન્ટ બોલો, સાંભળ્યો. હવે અહીંયાથી સ્ટોરી ચાલુ થાય છે. આપણે અકાઉન્ટિંગ આનું કરવાનું છે બધું. કેટલા સમયનો ઉધારી ટાઈમ છે જરા ચેક કરો ને. તો બોલો, આજે જ વેચ્યું હોય અને આપણે આજે એમાં પૈસા માંગવા જાય રિલાયન્સમાં, એ આપે? કેમ ન આપે? કારણ કે વેચતી વખતે આપણે એમ કીધું 3 મહિના પછી હું પૈસા લેવા આવીશ. પણ માની લો સડનલી કઈ હોસ્પિટલનું કામ આવી ગયું અથવા સડનલી કઈ બીજી અર્જન્ટ પૈસાની રિક્વાયરમેન્ટ પડી તો આપણે એની પાસે આવી તો એ ન આપે આપણે. કારણ કે 3 મહિનાનો સમય છે, હજી તો પહેલો દિવસ થયો, પૈસા ન મળે. તો આપણે આ પૈસાની જરૂરિયાત પૂરી કરવા આપણી અથવા ટ્રસ્ટ લાવવા માટે એક બિલ તૈયાર કરીએ છીએ. જો બિલ તૈયાર થાય છે, ક્યાં તૈયાર થાય છે જોજો. કોણ છે? હા, તો એલજીમાં તૈયાર થાય. જો આગળ ક્યાં તૈયાર થયું જરા ચેક કરો. તો પ્રોમિસરી નોટ કોણ તૈયાર કરે? ખબર પડી? હા. અને નોટ્સ કોણ તૈયાર, બિલ્સ કોણ તૈયાર કરે? જોજો. અને બિલ્સ ની અંદર શું વહીવટ થાય જોવે. તો આ બિલ્સ તૈયાર થાય. હા, પણ બિલ્સ ક્યારે બને જો? તો પેલા ડ્રાફ્ટ તૈયાર થાય. શું તૈયાર થાય? ડ્રાફ્ટ. ડ્રાફ્ટ નો મતલબ કાચીનો. આનો લીગલ કોઈ અસ્તિત્વ કહેવાય નહીં. આ તમે બનાવીને કોર્ટમાં જાઓ તો આ માન્ય ન બને. તો આ ડ્રાફ્ટ બીકમ બિલ્સ. ડ્રાફ્ટનું અસ્તિત્વ બિલ તરીકે ક્યારે આવે એ હું સમજાવું છું. બરાબર છે. અહીંયા બી કેટલાની વસ્તુ વેચી છે? 1 લાખ. તો આ ગમે ના લખેલા, અહીંયા લખો અહીંયા લખો એ ચાલે, પણ આટલી વસ્તુ લખેલી હોય છે. ડેટ લખશે, આજની તારીખ હગે 4/6/2025.
અહીંયા પણ આપણે લખશું ક્યારે પૈસા લેવાના છે આપણે આફ્ટર 3 તો આપણે લખશું આફ્ટર 3 આય હું ફરક દેખાવો જોઈએ ફરક દેખાવો જોઈએ પ્રોમિસરી નોટમાં શું આપવું પડે પ્રોમિસ આપવી પડે અને બિલ્સ ની અંદર શું આપવું પડે ઓર્ડર આપવો પડે આ મેઇન ડિફરન્સ છે આ એમસીક્યુ માં આ આવશે તમારે કે પ્રોમિસરી નોટમાં ઇન્ક્લુડ હોય ઓર્ડર ટ્રુ ઓર ફોલ્સ પ્રોમિસરી નોટમાં ઓર્ડર ઇન્ક્લુડ હોય ફોલ્સ તો શું ઇન્ક્લુડ હોય પ્રોમિસ અથવા ઉલટું પૂછે કે પ્રોમિસ બિલ્સ ની અંદર પ્રોમિસ ઇન્ક્લુડ હોવી જોઈએ ફોલ્સ તો શું ઇન્ક્લુડ હોવું જોઈએ ઓર્ડર તો આ શબ્દ યાદ રાખવાનો એક માર્ક્સ ના એમસીક્યુ છે આફ્ટર 3 months આઈ ઓર્ડર ટુ પે રૂપિયા 1 lakh ટુ મી એટલે મને તો જે વાંચીએ કે મને આપજો તો એ મને એવો શબ્દ નો આવે તો એ નામ લખવું પડે આપણું નામ શું છે એલજી તો કે ટુ પે ₹1 lakh ટુ મિસ્ટર એલજી હું ખુદ આવું તો મને આવશે અને હું નો બાય ચાન્સ આવી શકું તો કોને આપજો હું જેને આ બિલ આપું એને ઓર હિઝ ઓર્ડર એટલે હું જેને ઓર્ડર આપું એને તમને પૈસા આપજો આ મફતમાં હુકમ નથી કરતો તમને મારા પાસેથી ક્યાંક વેલ્યુ રિસીવ થશે વેલ્યુ રિસીવ એટલે મારા તરફથી પહેલા તમને કઈ વસ્તુ આપવામાં આવી છે એના બદલા હું પૈસા માંગુ મફતમાં પૈસા માંગતો નથી આવું લખી દીધું અને આવું લખીને અહીંયા સાઇન કરશે પોતાનો સ્ટેમ્પ લગાવશે કોણે આ તૈયાર કર્યું એલજી એલજી કોણ છે તો આને મેકર બોલાય આને ડ્રોવર બોલાય સેલર બોલાય આ 3 નામથી બોલાય ક્લિયર થઈ ગયો મુદ્દો ઓકે નેક્સ્ટ આટલું લખીને આ ડ્રાફ્ટ એટલે કાચી નોંધ છે આ ડ્રાફ્ટ ડબલ હોય ડબલ કોપી વાળો હોય તમે ફીસ ભરવા ત્યારે કોપી હોય ને નીચે કાર્બન કોપી એટલે 2 કોપી વાળો એવી બનાવે આ બંને કોપી ધ્યાનથી બોલો સાંભળે આ બંને કોપી આપણે મોકલી દઈશું કોને મોકલી દઈશું કોણ પાસે પૈસા લેવાના રિલાયન્સ તો આપણે આ ડ્રાફ્ટ મોકલી દઈશું રિલાયન્સ હવે એટલે એનું એડ્રેસ હશે રિલાયન્સ નું અહીંયા એડ્રેસ હશે રિલાયન્સ નું આપણે નામ લખ્યું હશે એટલે આ ચિઠ્ઠી ત્યાં જશે અને ડ્રાફ્ટ ત્યાં જશે અને ડ્રાફ્ટ વાંચશે રિલાયન્સ અને કહે છે ભાઈ આ 3 મહિના પછી આપણને કોઈ હુકમ કરે છે લાખ આપજો અને હુકમ કર્યો કોને આપજો એલજી ને કે એના વતી કોઈ માણસ આવે અને એમાં નીચે એલજી ની સાઇન છે તો રિલાયન્સ કે જરા ચેક કરતો અકાઉન્ટન્ટને કે આપણે લાખ રૂપિયા કોઈને આપવાના જ 3 મહિના પછી ચેક કર્યું કે હા તો આપવાના છે આપણે સાચી વાત છે ખોટું નથી કાંઈ જો એને યોગ્ય બધું લાગે આ સમય લખ્યા રૂપિયા લખ્યા નામ લખ્યા એ યોગ્ય લાગે તો પછી ડબલ કોપી વાળું કાર્બન વાળું છે ને હા તો આમાં સાઇન કરશે અને સ્ટેમ્પ પણ લગાડશે કોણ સાઇન સ્ટેમ્પ લગાડશે રિલાયન્સ જેવો આમાં સાઇન સ્ટેમ્પ લાગે એટલે આને કહેવાય રિલાયન્સે સ્વીકાર્યું એને ઇંગ્લિશમાં કહેવાય એક્સેપ્ટ તો જ્યારે ડ્રાફ્ટ એક્સેપ્ટ થાય ડ્રાફ્ટ શું થાય એક્સેપ્ટ તો ઈ બીકમ એટલે બની જાય બિલ્સ બને એટલે હુંડી બને ક્યારે હુંડી બને ડ્રાફ્ટ બીકમ બિલ્સ પણ ક્યારે એક્સેપ્ટ થાય ત્યારે બિલ્સ બને આ કયું બિલ બને 2 ચિઠ્ઠી છે કાર્બન વાળી છે એક કોપી પોતાની પાસે રાખશે કોણે સ્વીકાર્યું છે સાઇન કોણે કરી તો રિલાયન્સ માટે આ કોપી ઓળખાય જેને સાઇન કરી એક્સેપ્ટ કરી એના માટે બોલાશે બિલ્સ ચૂકવવાના છે એટલે પેએબલ અને આ ચિઠ્ઠી સાઇન કરીને પાછી જશે કોની પાસે એલજી પાસે આ એલજી પાસે પાછી ગઈ ચિઠ્ઠી તો એલજી માટે આ ચિઠ્ઠી બિલ્સ ડ્રાફ્ટ બની જાય ડ્રાફ્ટ બીકમ બિલ્સ પણ કયું બિલ્સ બનશે તો કે બિલ્સ રિસીવેબલ બને કયું બને બિલ્સ રિસીવેબલ સમજાણો પોઈન્ટ ઓકે તો આમાં જો 2 વ્યક્તિની સાઇન સિક્કાની જરૂર હતી
આગળના કેસમાં જો માત્ર કોણે સાઇન કરી હતી? ખરીદનાર, એણે જ માત્ર સાઇન કરી. કેમ એવું? કેમ એવું? કારણ કે એ જાતે જ બનાવીને કહી દે છે હું પૈસા આપી દઈશ. આમાં કોણે બનાવ્યું? સેલર. એના પૈસા દેવાના છે કે લેવાના છે? તો સામે વાળો સામે કેવો જોઈએ ને કે હા હું તમારે લેવાના, મારે દેવાના, સ્વીકારવું પડે ને. જેમ કે હમણાં જ મેં તમને કીધું તમારે લાખ દેવાના, તમે સ્વીકારો જ નહીં તો ચાલે નહીં. તો તમારી સાઈન જોઈએ, બંનેની સાઈન. કારણ કે મેં બનાવ્યો તો રોડે જતા કોક, મને એમ લાગે આ કોક માણસ સારો છે, એને કહી દો લે આ બિલ લાય 5 લાખ, તો એ કે ને બે શેના? તો હું કહું આ બિલ મેં બનાવ્યું, દેખાતું નથી, મારી સાઈન છે આમાં. તો કે તારી સાઈન છે, મારી સાઈન ક્યાં? મારે શેના દેવાની તો બતાડ મને તું પહેલા. એટલે અહીંયા સ્વીકારવું એટલે બંનેનો સાઈન સિક્કો જોઈએ. કોનો? બંનેનો સાઈન સિક્કો. ચલો, આમાં પણ પૈસા મેળવનાર ને શું બોલાશે? પેયી. જેને પૈસા મળશે, પૈસા મેળવનારને કયા નામથી બોલશું? પેયી. આમાં મે બી ટુ પક્ષકાર પણ હોઈ શકે, એટલે ટુ પાર્ટી પણ હોઈ શકે, મે બી 3 પાર્ટી પણ હોઈ શકે. સર કેમ એવું બોલો છો? જેમ કે બનાવ્યું કોણે? એલજી. પૈસા ચૂકવશે કોણ? માન લો એલજી ખુદ નો આવે પૈસા લેવા, તો આપણે યાદ છે બીઆરએસ શીખાતા, એમાં આપણે બિલના પૈસા કલેક્શન માટે મોકલતા, ખબર છે? બિલ સેન્ડ ફોર કલેક્શન. તો આપણા વતી કોણ પૈસા લેવા જાય? બેંક લેવા જાય. તો બોલો, વિચારો, બનાવ્યું કોણે? પૈસા ચૂકવા કોણે? કોને ચૂકવા? બેંકને. તો કેટલી પાર્ટી થઈ ગઈ? આમાં કોઈ દી 3 પાર્ટી નો હોય. વિચારજો કેમ. બનાવ્યું કોણે? ચૂકવશે કોણ? હવે લેવા ખુદ એલજી જાય તો 2 પાર્ટી થઈ ગઈ, અથવા બેંક જશે તોય કેટલી પાર્ટી થઈ ગઈ? 2. તો આમાં ઓલવેઝ કેટલી પાર્ટી હોય? નોટ 2. પ્રોમિસરી નોટમાં 2, કારણ કે બનાવનાર અને ચૂકવનાર બે એક છે. પણ આ કેસમાં જો બનાવનાર અલગ છે, ચૂકવનાર અલગ છે, તો 2 તો આમનમ થઈ ગયા. હવે જો અહીંયા ખુદ બનાવનાર જ લેવા જાય તો 2 જ પાર્ટી થઈ. પણ બનાવનારની બદલે બીજો કોઈ પૈસા લેવા જાય, જેમ કે બેંક લેવા જાય, તો આમાં કેટલી પાર્ટી થઈ ગઈ? 3 પાર્ટી થઈ ગઈ. એટલે મે બી 2, મે બી 3. 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. તો લખ્યું છું, આમાં પણ બધા નામ લખ્યા છે, ફૂલફિલ કરવાનું છે. ડ્રોવર, મેકર, સેલર. તો આ ડ્રાફ્ટ કોણ તૈયાર કરે? ડ્રાફ્ટ. તો સેલર બોલો, મેકર બોલો, ડ્રોવર બોલો. જે એક્સેપ્ટ કરશે આ ડ્રાફ્ટ એને કયા નામથી ઓળખાય? ડ્રોવી, એક્સેપ્ટર અથવા બાયર. કયા કયા નામથી ઓળખવામાં આવે છે? આ જાડેજા જેવું કરી નાખ્યું તમે તો. હા, વાગ્યું તો નહીં ને આંખમાં? તો વાંધો. ચલો, પે અમાઉન્ટ રિસીવર. અમાઉન્ટ રિસીવર નો બોલો તો મની રિસીવર. આમાં ખુદ એલજી પણ હોઈ શકે, અથવા એના વતી કોઈ માણસ જાય એ પણ હોઈ શકે. ચલો જોજો, હવે સાઇન ઓફ મેકર અને એક્સેપ્ટર. તો બંનેની સાઇન જોઈજો, આ મેકર અને આ એક્સેપ્ટર. ચલો, ડેટ પણ લખેલી હોવી જોઈએ, સ્ટેમ્પ પણ લખેલો હોવો જોઈએ, અને હંમેશા બધું કયા ફોર્મમાં લખેલું હોવું જોઈએ? રિટર્નિંગ ફોર્મમાં. અને ઓર્ડર પણ કયા ફોર્મમાં આપેલો હોવો જોઈએ? અમાઉન્ટ. કે હા તું મને 10 તેલના ડબ્બા આપી દેજે, એવું ચાલશે, ક્વોન્ટિટીમાં ફોર્મમાં નહીં ચાલે. અહીંયા બી કઈ ઝઘડો થયો તો ઝઘડાનું સમાધાન કોના પ્રમાણે લાવશું? 1881 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. આના પ્રમાણે લાવશું સમાધાન. થોડું ખાલી સમજાણો તો આ થિયરી ખાલી શીખા. ઓકે, ચલો તો મને કહેજો, આ દાખલામાં એલજી ને પૈસા લેવાના છે કે દેવાના છે? તો બિલ્સની અંદર જેને પૈસા લેવાનો હોય, મની જેને રિસીવ થવાની, મની જેને લેવાના છે, મની જેને રિસીવ કરવાના છે, એ કોણ હોય? સેલર. સેલર હોય ને.
એને પૈસા લેવાના, તો એના માટે કેવું કહેવાય? બિલ્સ રિસીવ. અને બિલ્સ ની અંદર જેને પૈસા, જે વ્યક્તિ પૈસા ચૂકવવાનો છે, મની જે પે કરવાનો છે, એ કોણ હોય? બાયર બોલો, પરચેઝર બોલો, પરચેઝર લખો થોડું વધારે. એના માટે આ બિલ્સ કેવું બને? બિલ્સ પેએબલ. ચલો આ પહેલા એટલું સમજાણું. ચલો હવે મને આમાં સમજાવવાનું છે. તો પ્રોમિસરી નોટ કોણ બનાવે? બાયર. બાયર નો બોલવું હોય તો પરચેઝર. પરચેઝર નો બોલવું હોય તો મેકર ડ્રોવર. તો આને પૈસા લેવાના છે કે દેવાના છે? રિલાયન્સ. હા, તો એનો મતલબ જે પ્રોમિસરી નોટ, જે આ બે નો મતલબ એક થાય, આ બિલ્સ પેએબલ બોલો કે જેણે પ્રોમિસરી નોટ ઇશ્યુ કરી છે, બનાવીને આપી છે, એના માટે પણ શું કહેવાય? આ લાઈક અ બિલ્સ પેએબલ. એટલે બે ની જર્નલ સેમ જ લખાય. બિલ્સ પેએબલ ની જર્નલ લખો કે જેણે પ્રોમિસરી નોટ શું કર્યું છે? બનાવીને આપી છે. તો બે માટે અકાઉન્ટિંગ સેમ લખાય. એમ જેણે પૈસા લેવાના છે એને બિલ્સ ની અંદર, જો અહીંયા મળ્યું હતું ને બિલ્સ, જો સાઇન કરીને પાછું મળ્યું, દેખાય છે? તો એમ જેને પ્રોમિસરી નોટ રિસીવ થઈ હોય, પ્રોમિસરી નોટ શું થયું હોય? રિસીવ થયું હોય. એનો બીજો મતલબ તમે શું કાઢી શકો? પ્રોમિસરી નોટ રિસીવ નો બોલવું હોય તો બિલ્સ રિસીવ. એમ પ્રોમિસરી નોટ ઇશ્યુ નો બોલવું હોય તો બીજું નામ શું બોલી શકો? બિલ્સ પેએબલ. તો આ બે ની જર્નલ સેમ લખાય. પ્રોમિસરી નોટ જેણે ઇશ્યુ કરી એના ચોપડામાં જર્નલ લખો એટલે તમારે શું સમજવાનો મતલબ? બિલ્સ પેએબલ ની જર્નલ લખવાની છે. અથવા કે જેને પ્રોમિસરી નોટ રિસીવ થઈ એના બુક્સમાં જર્નલ લખો, તો આપણે શું સમજવાનું? બિલ્સ રિસીવેબલ ની નોંધ કરવાની છે. મોટા ભાગે આ જ લખીને આપ્યું હશે કે આ બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ ની જર્નલ લખો. પણ ક્યારેક અઠવાડવા માટે કન્ટિન્યુ બોલ્યા કરો, ધ્યાન નથી, 5 મિનિટે ધ્યાન નથી. વ્હાઈટ શર્ટ છે ધ્યાન? સાચું કહે છે. આજ ક્યાંક ફરવા જવાનું પાક્કું છે કે કેરી ખવડાવવાનું છે ને? તો મેંગો ચાલે છે. અહીંયા ધ્યાન દે ને ભાઈ. પણ સર તમે કીધું એ પ્રમાણે તમારો અવાજ ઘોઘરો, મને ઊંઘ આવે, એનું મારે શું કરવું? તો પણ અહીંયા જ જોવું પડશે, બીજો કોઈ ઓપ્શન જ નથી તારા પાસે. હાલડા જેવું ભલે લાગે. ચલો તો ફરીથી મોટા ભાગે આ જ લખીને આવ્યો હશે, પણ ઘણીવાર કદાચ એમ કહી દીધું તો કે જેણે પ્રોમિસરી નોટ ઇશ્યુ કરીને એની બુકમાં જર્નલ લખો, તો એની કોઈ જર્નલ જ નથી ક્યાં લખેલી. તો એનો મતલબ સીધી રીતે કહો તો શેની જર્નલ લખવાનું કહે છે? બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ કોણ એક્સેપ્ટ કરે? પરચેઝર. તો પરચેઝર ની બુકમાં જર્નલ લખો. આનો મતલબ આવો છે કાંઈ નહીં. હમણાં સ્ટાર્ટ કરીશ એટલે ખબર પડે. આવું પહેલા ક્યારેય નથી આવ્યું એટલે શબ્દ નવા લાગતા હશે કદાચ. થોડું ખાલી સમજાણો શેની વાતો કરવી છે આપણે? બિલ્સ. આગળ બીજી શેની વાત કરી? પ્રોમિસરી. ઓકે, એટલું પહેલા. ચલો તો જોઈ લો, એકવાર વાંચી લો. બે સ્લાઇડ નંબર 74 અને 75 નંબરની સ્લાઇડ એકવાર રીડ કરી લો. ચલો પછી શું કરવાનું છે તમને સમજાવું.
ચલો ફરીથી હવે જો અહીંયા 2 મિનિટ માટે શું ટોપિક આવવાનો, ખાલી હિન્ટ આપો આગળ. બિરલા સોલ્ડ કરે છે 1 લાખ રૂપિયાના બુટ્સ ટુ ટાટા. આ દાખલામાં ચોખવટ કરી છે આપણે. જર્નલ લખો કોના ચોપડામાં? બિરલા. તો અહીંયા ઉપર લખી દો ઇન બુક ઓફ બિરલા. ચલો બિરલાના ચોપડામાં હું જર્નલ લખું છું. સૌથી પહેલા વસ્તુ વેચી, આની જર્નલ બિરલાની બુકમાં લખવાની. તો વસ્તુ વેચી તો શું બોલશું આપણે? ટુ સેલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 1 લાખ. કોને વસ્તુ વેચી આપણે? ટાટા. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ, બીકોઝ આપણે એને ક્રેડિટ સેલ કર્યું છે. તો શેનો ટોપિક આલે? નેરેશન બિંગ કાઉન્સમાં લખી દેવાનું. તો કે ગુડ્સ સોલ્ડ ટુ ટાટા ઓન 3 month ક્રેડિટ. આવું પણ તમે લખી શકો. ચલો તો સૌથી પહેલા વસ્તુ આ વેચાણી, એની જર્નલ પહેલી લખ્યા. જો આ બરાબર જોઈ લેજો, બુકમાં કાંઈ ખબર નહીં પડે ક્યાંથી જર્નલ શું કામ આવ્યું. મારે સ્ટોરી બેઝ આખું તમને સમજાવવાનું છે, એટલે અહીંયા જોયા કરજો અને મળશે પણ ને બુકમાં ક્યાંય. ચલો બીજો ટોપિક. હવે કેટલા મહિનાનો ઉધારી સમય છે? 2 મહિના. 2 મહિના દરમિયાન આપણને આઈધર સામેવાળા ઉપર ટ્રસ્ટ નહીં અથવા વચ્ચે 2 મહિના દરમિયાન ગમે ત્યારે પૈસાની જરૂર પડશે, તો ને ફૂલફિલ કરવા માટે શું તૈયાર કરશો? ડ્રાફ્ટ. બિલ્સ નહીં બોલો, ડ્રાફ્ટ. ડ્રાફ્ટ તો એક્સેપ્ટ થાય પછી બિલ બને. તો કોણે ડ્રાફ્ટ તૈયાર કર્યો છો? બિરલા. ટૂંકમાં વેચનાર તૈયાર કરે ડ્રાફ્ટ. કોણ તૈયાર કરે? ડ્રાફ્ટ. વેચનાર. ચલો ડ્રાફ્ટ તૈયાર કરો. કોણે ડ્રાફ્ટ તૈયાર કર્યો? બિરલા. કેટલા મહિનાનો? કોના ઉપર ડ્રાફ્ટ તૈયાર થયો? ટાટા. ચલો આ ડ્રાફ્ટ તૈયાર કર્યો એની જર્નલ લખો. તો લખવાનું નો જર્નલ. એક્ઝામમાં આવું નહીં લખવાનું, પણ આ તમારે આનો ટોપિક ક્યાં ગયો એ ખબર પડે. નો જર્નલ ફોર ડ્રાફ્ટ પ્રિપેર. ડ્રાફ્ટ પ્રિપેર થાય એની કોઈ જર્નલ એન્ટ્રી લખવાની નથી. શું કામ નથી લખવાની? કારણ કે આનું કોઈ લીગલ અસ્તિત્વ નથી, એટલા માટે. ક્લિયર મુદ્દો? એટલે ઘણી વાર લખીને આપે ડ્રાફ્ટ તૈયાર કર્યો તો ઘણા જર્નલ લખી દે ભૂલથી. આની કોઈ જર્નલ નથી લખવાની. ચલો હવે આ ડ્રાફ્ટ કોને મળ્યો હશે? ડ્રાફ્ટ આપણે તૈયાર કરી નાખ્યો. મળ્યો કોને હશે? ટાટા. ટાટા એને વાંચશે. વાંચ્યા પછી એને યોગ્ય લાગશે તો પછી શું કરશે? તો કે બિલ એક્સેપ્ટેડ બાય ટાટા. એટલે જેવું ટાટાએ એક્સેપ્ટ કર્યો ડ્રાફ્ટ એટલે શું બની ગયું? બિલ. તો ટાટા માટે આ કયું બિલ બની ગયું? આપણે કોની બુકમાં જર્નલ લખવાનું? ટાટાની બુકમાં બિલ. તો ટાટાએ એક્સેપ્ટ કર્યું એની આપણે કોઈ જર્નલ નહીં લખી, પણ આ સાઇન કરીને બીજો, અને મતલબ ડબલ કોપી હતી ખબર ને, તો સાઇન કરીને એક કોપી ટાટા એની પાસે રાખશે અને બીજી કોપી આપણને મળશે. તો બોલો હવે આપણે ધંધામાં આવી કોપી તો આપણા માટે શીખવા માટે આપણે આને રિયલ પ્રમાણે ટ્રીટમેન્ટ આપશું. કયા ખાતાના નિયમ પ્રમાણે? રિયલ. તો બિલ્સ ધંધામાં આવ્યું, બિલ્સ આવે તો ઉધાર. તો વોટ કમ્સ ઇન ડીઆર. તો બિલ્સ નું નામ કયું છે આપણું? બિલ રિસીવેબલ. તો આપણે લખશું બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. કેટલાનું બિલ છે? 1 લાખ. કોણે આપણને બિલ સાઇન કરીને આપ્યું? ચલો બદલામાં અત્યારે આપણે ટાટાને કઈ આપ્યું નહીં, તો એને ટાટાએ આપણને બિલ આપ્યું એટલે લાભ આપનાર ખાતે જમા. કોણ છે લાભ આપનાર? ટાટા. તો ટાટા અકાઉન્ટ લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા લખી શકાય કાઉન્સમાં બિલ્સ એક્સેપ્ટેડ બાય ટાટા એન્ડ રિસીવ. બિલ ટાટાએ એક્સેપ્ટ કરી લીધું અને આપણને પાછું મળે. આ એની જર્નલ હતી. ક્લિયર થઈ ગયો મુદ્દો? આટલું પહેલા ખાલી સમજાણું. આ ગુડ્સ વેચા, આ ડ્રાફ્ટ તૈયાર છો એની કોઈ જર્નલ નહીં, અને ડ્રાફ્ટ સામે વાળાએ એક્સેપ્ટ કર્યો તો એની બુકમાં હું લખાય પછી જોઈ.
આપણે પેલા જેને ડ્રાફ્ટ તૈયાર કર્યો એની બુકમાં લખીએ છીએ. સાઇન કરીને જેવો ડ્રાફ્ટ પાછો આવ્યો, આ ડ્રાફ્ટ ને આપણે બોલશું આવે તો ઉધાર, અને કયા નામથી બોલશું? બિલ્સ રિસીવ્ડ. અને જેને આપ્યો એ બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ઓરિજિનલ આ છે ને, ઓરિજિનલ પર્સનલ ખાતાનો નિયમ અને પર્સનલમાં રિપ્રેઝેન્ટેટિવ એકાઉન્ટ. આ બિલમાં સાઇન કોણે કરી? ટાટાએ. એક્સેપ્ટ કર્યો ટાટાએ ને. પૈસા કોણ પાંચ લેવાના? ટાટા. હા, તો ટાટાને જ દેખાડતું નામ છે. બિલ્સ રિસીવેબલમાં ટાટાનું જ નામ છે. એટલે બિલ્સ રિસીવેબલ કયા ખાતાનો પ્રકાર છે? પર્સનલ. પર્સનલમાં કયો? રિપ્રેઝેન્ટેટિવ. એટલે ટૂંકમાં આપણે ટાટાનું નામ ચોપડામાં કાઢી નાખ્યું અને એને જ દર્શાવતું કયું નામ લાવ્યા? બિલ્સ. ક્યાં સર, મને તો આવું કઈ નથી દેખાતું. સમજવા માટે જર્નલ લખ્યા પછી શું થાય? લેઝર પોસ્ટિંગ. ચલો લેઝર પોસ્ટિંગ કરો. પહેલી જર્નલ ટાટાના અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા? 1 લાખ. આને 2 મિનિટ ખાલી ભૂલી જાઓ, આટલાના પહેલા ભૂલી જાઓ. આની હું બેલેન્સિંગ કરો તો કેટલી બેલેન્સ આવશે? અને આ બેલેન્સ આપણે કયા ખાતાનો પ્રકાર? પર્સનલ પ્રમાણે ડેબિટ નો મતલબ ડેટર કહેવાય કે ક્રેડિટર કહેવાય? પર્સનલ ખાતું ડેબિટ બેલેન્સ હોય તો ડેટર, પૈસા લેવાના છે ને, વસ્તુ વેચી તો પૈસા લેવાના. ડેબિટ બેલેન્સ હોય એનો મતલબ આ ડેટર છે, આપણે એની પાસે પૈસા લેવાના. તો ડેબિટ વાળું ખાતું આપણે બેલેન્સ શીટમાં ક્યાં લખતા? એસેટ સાઈડ. કોનું નામ આવી ગયું? ટાટા. કેટલા રૂપિયાની અહીંયા બેલેન્સ કરી આપણે? 1 લાખ. આ લાખ અહીંયા દેખાય. હવે જો બરાબર જો, હવે આ જર્નલ લખી, આનું લેઝર પોસ્ટિંગ કરો. હવે લેઝર પોસ્ટિંગ કરો ક્યાં? ટાટાના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ચલો આ ક્રેડિટ સાઈડ પોસ્ટિંગ કરીને બતાડો. આ સેલ નો ટોપિક છે. આ શેનો ટોપિક આવી ગયો? બિલ્સ રિસીવેબલ. સામેના કેટલા? 1 લાખ. કરો ટોટલ. તો આ નામ નીકળી ગયું અને એના બદલે બીજું નામ આવ્યું, બિલ્સ રિસીવેબલ. કઈ બાજુ બેલેન્સ હતી? અહીંયા ડેબિટ હતા ને. જો હવે બિલ્સ રિસીવેબલ માં કઈ બાજુ? ડેબિટ. સામેનું નામ શું લખીશ અહીંયા? ટાટા. કેટલા રૂપિયા? 1 લાખ. હવે બેલેન્સ કાઢો અને યાદ કરો વો પુરાને દિન. 11/12 ના હુંડી ક્યાંક લખતા ને? લેણી હુંડી ક્યાં લખતા તમે? એસેટ સાઈડ. આ લેણી હુંડી નો મતલબ આ બિલ્સ રિસીવેબલ. તો આ ટાટાનું નામ અહીંયાથી નીકળી ગયું અને એને કોણ પાસે પૈસા લેવાના? બિલના? ટાટા. હા, તો એને દર્શાવતું નવું નામ આવી ગયું. સમજાણી? આખી પ્રોસેસ આ થાય. વેચો કેટલી વાર? પૈસા 2 વાર લેવાના. હા, એટલે જો ટાટાનું નામ કાઢી નાખ્યું અને હવે પૈસા ટાટાના નામે નથી લેવાના. કયા નામે લેવાના છે? બિલ્સ રિસીવેબલ. એમાં સાઇન તો એની જ છે. એટલે આ પર્સનલમાં ટાટાને જ રિપ્રેઝન્ટ કરે છે. ખબર પડી? સરસ. ચાલો હવે બિલ આપણે આવી ગયું. પૈસા આજે લેવા જવાના છે. ક્યારે લેવા જવાના છે? 2 મહિના. તો હવે બિલ મળ્યા પછી શું કરવાનું? બિલ મળ્યા પછી તમારી પાસે 4 ઓપ્શન. કેટલા ઓપ્શન? 4. એક્ઝામમાં કોઈ એક ઓપ્શન એ પૂછીએ કે આની જર્નલ લખીને દેખાડો, અથવા 4 ટોપિક એક હારે પૂછી શકે. કેમ આપણે રેક્ટિફિકેશનમાં શીખ્યા? પહેલા સ્ટેજમાં પૂછી શકે, બીજા સ્ટેજમાં પૂછી શકે, ત્રીજામાં અથવા 3 એક હારે પૂછી શકે. એમાં પર્ટિક્યુલર આપણી પાસે કેટલા ઓપ્શન છે? 4. આ 4 માંથી એક કોઈ ઓપ્શન પૂછી શકે અથવા બધા ઓપ્શન. એમાં પહેલો ઓપ્શન, જો માત્ર આપણે આ બિલ તૈયાર કરવાનું મેન કારણ હોય એના ઉપર ટ્રસ્ટ નહોતો. શું નહોતો? ટ્રસ્ટ. તો આ બિલ આપણી પાસે જ રાખી મૂકવી 2 મહિના સુધી. આપણી પાસે રાખી મેકો. પાકતી તારીખ એટલે પૈસા ક્યારે લેવા જવાના છે? આ તો પાકતી તારીખ 2 મહિના પછી જે આવે એને ઇંગ્લિશમાં કહેવાય મટુ ડેટ. કેવું ડેટ? મટુ ડેટ. આખું નામ છે મેચ્યોરિટી ડેટ. તો મેચ્યોરિટી ડેટ સુધી આપણી પાસે રાખી મૂકવી. આ રાખી મૂકવું એને ઇંગ્લિશમાં કહેવાય રિટેન કરવું. શું કર્યું કહેવાય? રિટેન. તો પહેલો ઓપ્શન તમને બતાડ્યો. પહેલો ઓપ્શન કે બિલ્સ શું કર્યું? રિટેન. ટીલ એટલે સુધી. ક્યાં સુધી?
મેચ્યોરિટી ડેટ. તો પહેલો ઓપ્શન મેં લીધો કેસ 1. પહેલો ઓપ્શન કે જો ઇફ બિલ્સ આપણે શું કરીએ, રિટેન કરવી. શું કરીએ? રિટેન ટીલ મેચ્યોરિટી ડેટ. ચલો, તો આવા કેસમાં આપણે બિલ પાસે રાખી મૂકવી 3 મહિના 2 મહિના સુધી. આની શું જર્નલ લખાય? તો આની રિટેન કરવાની કોઈ જર્નલ લખાય નહીં. બોલો કેમ નો લખાય? ડ્રાફ્ટ તો તૈયાર થઈ ગયો, એને એક્સેપ્ટ કરી લીધો, બિલ્સ તો બની ગયું છે આપણું. ને આપણે કેસ તો હજી લખ્યા જ ને, કેસ તો હજી તો 2 મહિના પછી લેવા જવાના. હજી તો આપણે બિલ આવી ગયું, હવે રાખી મૂકો 2 મહિના સુધી. તો બિલ મળ્યું ત્યારે લખાઈ ગયું કે નહીં? તો હવે પાસે પડ્યું તેની કોઈ નોંધ લખાય? જેમ કે એકવાર આપણે 2 વ્હીલ ખરીદી, તો ખરીદી હોય ત્યારે ચોપડામાં લખી દીધું, સાંજે આટો મારી ગાડી મૂકી દીધી ઘરે, બીજે દી સવારમાં ઉઠ્યા, પાછી ગાડી દેખાણી આપણા પાર્કિંગમાં, તો આપણે પાછી જર્નલ લખશું, ગાડી પડી પાર્કિંગમાં, આવે તો ઉધાર. લખી આવું નહીં, કારણ કે જ્યારે એકવાર વસ્તુ મળી ત્યારે લખાઈ ગયું છે. હવે ખાલી પડ્યા રહે 2 મહિના સુધી આ બિલ, તો આની કોઈ જર્નલ લખાય નહીં, બીકોઝ ઓલરેડી મળ્યું ત્યારે લખાય. પડ્યું રહે બિલ 2 મહિના સુધી, આની કોઈ જર્નલ લખવાની નથી. રીઝન બોલો. બુકમાં સિંગલ ટોપિક નું રીઝન નહીં હોય, ઓનલી જર્નલ હશે, અને ખબર જ નહીં પડે જર્નલ ક્યાંથી શું કામ આવે છે. ડેમો લેવો હોય તો હમણાં એક આ પોઈન્ટ પૂરા થાય પછી ડેમો લેવો, એટલી મજા આવી જાય, વાત ન પૂછો. ઓકે, કારણ કે બધું કમ્બાઈન લખ્યું છે, અને કમ્બાઈન લખેલે કાંઈ ખબર ન પડે. તો સ્ટાર્ટ કરીએ પાછું. પહેલો ઓપ્શન હું, બિલ મળી ગયા પછી પહેલો ઓપ્શન હું, પાકતી તારીખ સુધી એટલે મેચ્યોરિટી ડેટ સુધી શું કરીએ આપણે એને? રિટેન. આની કોઈ જર્નલ લખવાની નથી. હવે આવી પાકતી તારીખ, આ બધું ભૂલી જા, ન જોતા અહીંયા, નકર બધું ખબર નહીં પડે. હવે અહીંયા જો પાકતી તારીખ આવશે 2 મહિના કે 3 મહિના પછી, પૈસા લેવા જાશું આપણે કેમ પૈસા લેવા જાવી? કારણ કે બિલ આપણી પાસે છે. આપણે એટલે કોણ છે આ દાખલામાં? સેલર કોણ છે? આપણે જરા નામ ચેક કરો. બિલ. તો પૈસા લેવા કોણ જશે? બિરલા. કોની પાસે બિરલા પૈસા લેવા જાય? ટાટા. બરાબર છે? ઓકે, ક્લિયર છે? પાક્કું? ઓકે. If bills honored on maturity date, પાકતી તારીખે બિલ શું થઈ જાય? ઓનર. આ ઓનર થવું એનો મતલબ બિલ્સના પૈસા સામે વાળો ચૂકવી દે. બિલ્સ શું થઈ ગયું? ઓનર. ઓનર થવું એટલે સામે વાળી વ્યક્તિ પૈસા ચૂકવી દે. ક્યારે ચૂકવશે? મેચ્યોરિટી ડેટ ના દિવસે. ચલો, એમને ચૂકવી દેશે. આપણે પેલા એની પાસે જાશું, આપણે એમ કે પૈસા દ્યો, તો પૈસા આપી દે? શું માંગે? કે ભાઈ મારે સાઈન કરેલું બિલ લાવો. તમે કોણ? હું તમને નથી ઓળખતો. તો આપણે પુરાવા માટે શું આપવું પડે? બિલ. બિલ આપશું, બદલામાં શું થાય? પૈસા મળશે. ચેક થી મળે તો બેંક, રોકડા મળે તો કેશ. માની લો રોકડા મળ્યા તો હું લખીશ? કેશ અકાઉન્ટ. અને ચેક મળ્યો તો બેંક અકાઉન્ટ. એટલે જેનથી પૈસા મળે, ઓનર નો મતલબ પૈસા મળવા, તો જેનથી પૈસા મળે ડેબિટ કરવાનું. કેટલાનું બિલ હતું? 1 લાખ. તો લાખનું બિલ મળ્યું. ક્લિયર મુદ્દો? અને 2, બિલ આપવું પડશે ને. તો જ્યારે મળ્યું ત્યારે આપણે શું બોલ્યા હતા? મળ્યું ત્યારે બિલ્સ આવે તો ઉધાર. તો હું બિલ એને આપી દઉં તો ધંધામાં બિલ આવે કે જાય? તો બિલ્સ જાય તો જમા. હવે નકર આના વિચારો, પર્સનલ પ્રમાણે વિચારો. હાલો લખો સર. બિલ્સ રિસીવેબલ કયા ખાતાનો પ્રકાર? લખો પર્સનલ પ્રમાણે જર્નલ. અઘરું પડી જાય, સમજવામાં જ તકલીફ પડી જાય. આટલા માટે ઝડપથી સમજાય
એટલે મેં આને કયા નામે શીખવાડ્યો તમને? રિયલ. તો બિલ સાઇન કરીને પેલા ધંધામાં આવ્યું, આવે તો ઉધાર. અને હવે પાકતી તારીખે પૈસા મળી ગયા તો પેલા બિલ મારે આપવું પડ્યું ને, બિલ જાય તો જમા. અને પૈસા મળ્યા, રોકડ કેશ, આવે તો ઉધાર. તો વોટ કમ્સ ઇન ડીઆર અને વોટ ગોઝ આઉટ સીઆર. તો આ જે ઉપર લખ્યું ને નેરેશન અહીંયા લખી દીધી, તો પૂરું થઈ ગયું. માત્ર શું શીખ્યા પહેલા વિચારો, આખી સ્ટોરી જો. પહેલા આ શેની જર્નલ હતી? વસ્તુ વેચી, ઉધાર. પછી શું તૈયાર થયું? ડ્રાફ્ટ. આની કોઈ જર્નલ લખશો ક્યારે? ના. ડ્રાફ્ટ તૈયાર થયો ને સામે વાળા એને વાંચ્યો અને પછી ડ્રાફ્ટ ને શું કરી લીધું એને? જેવો એક્સેપ્ટ થાય તો બને અને આપણને પાછો મળે ડ્રાફ્ટ, એટલે બિલ બનીને પાછું આવ્યું. પાછું બિલ આવ્યું, આવે બિલ આવે તો ઉધાર. કોણે આપ્યું? ટાટા. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો પછી બિલ આપણી પાસે આવ્યા પછી કેટલા ટોટલ ઓપ્શન છે? એમાં પહેલો ઓપ્શન હું તમને શીખવાડું છું. કયો ઓપ્શન? દાખલામાં લખ્યું છે ક્લિયર કટ. કયો ઓપ્શન છે? બિલ્સ રિટેન ટીલ મેચ્યોરિટી. બોલો એની કોઈ જર્નલ લખશું? કેમ નહીં લખવી? કારણ કે મળ્યું ત્યારે એકવાર તો લખી નાખ્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણે 2 મહિના 3 મહિના જે ઉધારી સમય હશે ત્યાં સુધી પડ્યું રાખશું બિલ, અને પાકતી તારીખ આવી એટલે મેચ્યોરિટી ડેટ, એ દિવસે આપણે બિલ લેવા જઈશું. પૈસા મળી ગયા, પૈસા મળી ગયા. એને ઇંગ્લિશમાં શું બોલશું? પૈસા મળ્યા એને બિલ્સ ઓનર થયું. ક્યારે? મેચ્યોરિટી એટલે પાકતી તારીખ. તો પહેલા પૈસા જોતા હોય તો આપણે શું આપવું પડે? બિલ. તો બિલ ગયું, બિલ્સ જાય તો જમા. કયું બિલ છે આપણા માટે? રિસીવેબલ. અને રોકડા મળ્યા તો કેશ અકાઉન્ટ ડેબિટ. અને ચેક થી મળ્યા હોય તો બેંક અકાઉન્ટ ડેબિટ. ક્લિયર થઈ ગયો એટલો ટોપિક? મગજમાં સેટ થયું થોડું થોડું? ચલો હવે બીજો ઓપ્શન લો. મેં કહ્યું ના, પાકતી તારીખ સુધી મારે નથી રાખી મૂકો, વચ્ચે મારે અચાનક પૈસાની જરૂર પડે, 2 દિવસ પછી જરૂર પડી, ચલો માની લો, અથવા આજને આજ જ પૈસાની જરૂર પડી. વસ્તુ વેચી, ડ્રાફ્ટ તૈયાર થયો, ડ્રાફ્ટ તૈયાર પછી બિલ મળ્યું, બિલ તો મળી. જેવું બિલ મળ્યો અને ખબર પડી આપણે લાખ રૂપિયા કોકને દેવાના છે. બોલો, રિલાયન્સ ટાટા પાસે પૈસા માંગવા જાઓ તો આપે મને આજને? કેમ નો આપે? કે ભાઈ ઉધારી સમય તો 2 મહિના છે. તો હવે પૈસાની જરૂરિયાત કેમ પૂરી કરી? તો આપણે આ બિલ્સ લઈને આપણી બેંકમાં જાશું અને બિલને વેચી દેશું. શું કરશું? બિલને વેચી દેશું. આ વેચવું એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કાઉન્ટ કરવું. વેચવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્કાઉન્ટ. તો આ બીજો ઓપ્શન આપણને મળ્યો કે જો તમારે રિટેન નથી કરવું તો બિલ્સને શું કરજો તમે? ડિસ્કાઉન્ટ. ક્યાં ડિસ્કાઉન્ટ કરજો? બેંક. આને કહેવાય બિલને વેચી દીધું. તો હવે હું શું જર્નલ લખું? ચલો તો બીજો ઓપ્શન લો. તો એના માટે પહેલા વસ્તુ વેચી હશે કે નહીં? તો એવી તો જર્નલ આ સેમ ટુ સેમ રહે. ચલો, બિલ વેચ્યા પછી હું વસ્તુ વેચ્યા પછી શું કર્યું હશે આપણે? ડ્રાફ્ટ. તો ડ્રાફ્ટ તૈયાર થાય ની કોઈ જર્નલ લખાય ને, એટલે સેમ ટુ સેમ રિપીટ થાય છે. સામે વાળો વ્યક્તિ આને શું કરી લે? એક્સેપ્ટ. જેવો એક્સેપ્ટ કરશે તો આપણા માટે શું બની જાય? બિલ્સ રિસીવેબલ. અને ધંધામાં પાછું આવે એટલે શું જર્નલ લખીએ છીએ આપણે? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. 2. કોણે આપ્યું આપણને બિલ? ટાટા. એટલે સેમ જર્નલ રિપીટ થઈ પાછી. કેટલાનું આપ્યું મને પાછું બિલ? 1 લાખ. આટલામાં કઈ ડાઉટ પહેલા? તો હવે આ ભૂલી જાઓ, અહીંયાથી કરો. પહેલા વેચવું, ડ્રાફ્ટ તૈયાર છો તો આ 2 પ્રોસેસ સેમ થઈ. ડ્રાફ્ટ તૈયાર થયા પછી સામે વાળા એમાં વાંચ્યું, ઓકે લાગ્યું, સાઇન કરી. સાઇન કરીને આપણને આપ્યું એટલે આપણે બોલ્યા બિલ આવે તો ઉધાર. જેને આપ્યું એ બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. આટલું ક્લિયર? પાક્કો છે? ચલો હવે કયો ઓપ્શન લેવો છે આપણે? તો બિલ્સને શું કરવું છે? ડિસ્કાઉન્ટ. શું કામ ડિસ્કાઉન્ટ કરવું છે? પૈસાની જરૂરિયાત, વહેલી જરૂરિયાત પડી પૈસા.
તો એને પાકતી તારીખ સુધી આપણે નહીં રાખી મૂક્યું. તો કેસ નંબર 2. હવે બીજો ઓપ્શન લઈએ છીએ. બીજો ઓપ્શન કયો? બીજો ઓપ્શન લઉં છું હવે તો કે બિલ્સ ડિસ્કાઉન્ટ કર્યું. શું કર્યું? ડિસ્કાઉન્ટેડ. ક્યાં ડિસ્કાઉન્ટ કર્યું? ઇનટુ બેંક. અને ગુજરાતીમાં શું કહેવાય? બિલને વેચી દીધું. કોને વેચી દેશ? બેંકને. ચલો તો હું વેચવા જાઉં છું બિલ હવે બેંકને. ચલો તો બેંકને કીધું ભાઈ મારે પૈસાની જરૂર છે, તમે પૈસા દો ને મને. તો બેંકે શેના પૈસા તારે જોઈએ છે? લોન જોતી છે? મેં કહ્યું ના, લોન નથી જોતી આપણે. તો કે પૈસા તો અમારે પાસે એમને ન મળે, લોન જોતી હોય તો આપીએ. મેં કહ્યું નહીં, લોન નથી જોતી. તો કે પૈસા તો તને એક કામ કર, કે મિલકત ગીરવે મૂક તો તને પૈસા આપો. મેં કહ્યું મિલકતમાં મારી પાસે બિલ છે. શું છે? બિલ. તો બિલ આપો છું બેંક. ચલો બિલ આપો છું. ધંધામાં આવે છે કે જાય છે? બિલ આપો છું, જાય. વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. બિલ્સ જાય તો જમા. કેટલાનું બિલ છે? તો બિલ લાખનું ગયું, જાય તો જમા. કોણ લઈ ગયું આ બિલ? લાભ લેનાર ખાતે ઉધાર. ચલો પણ બેંક પૂરા રૂપિયા મને નહીં આપે. અમુક રૂપિયા કાપી લે ડિસ્કાઉન્ટ. જેમ કે દાખલામાં આપણને આપ્યું છે, કેટલા રૂપિયા બેંકે ડિસ્કાઉન્ટ ના કાપી લીધા? 2000. તો 2000 ઓછા કરી લે અને પછી મને આપશે. તો ટોટલ બેંક મને ખાતામાં કેટલા આપશે? 98. તો 98,000. બેંક મારા ખાતામાં 98,000. યાદ છે? BRS કેશ બુકમાં જે ટ્રાન્ઝેક્શન બેલેન્સ વધે એ કઈ બાજુ લખતા આપણે? ડેબિટ. તો ડેબિટ લખ્યા છે. કેટલા બેંકે મને આપ્યા? 98. બિલ કેટલાનું ગયું? કેટલા ઓછા મળ્યા? ઓછા મળે ખર્ચ કે નુકસાન કહેવાય ને? ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. બોલો ખર્ચનું નામ શું છે? ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 2000. તો આ જે જર્નલ લખ્યા બાબત જે આ છે, આ શેની જર્નલ છે? તો આ બાબત જે મેં ઉપર લખી દીધી છે. શું ટોપિક છે આપણો? બિલ ડિસ્કાઉન્ટ ઇનટુ બેંક. થોડું ખબર પડી તો જો પૈસા આપણી પાસે આવી ગયા નહીં બેંકમાં, તો આપણે પૈસા વાપરવાનું ચાલુ કરી દઈશું. ઓકે, ચલો હવે ધ્યાનથી જો. બિલ કોની પાસે છે? હવે 2 મહિના 3 મહિના સાચવશે કોણ? તો આપણે કઈ લેવા દેવા? પૈસા લેવા કોણ જાય? હવે 3 મહિના થઈ ગયા માની લો, બેંક પૈસા લેવા જાય અને સામે વાળો વ્યક્તિ એને પૈસા આપી દે. સામે વાળો વ્યક્તિ કોણ છે? ટાટા. જો એ પૈસા આપે તો ઇંગ્લિશમાં શું કહેવાય? પૈસા બિલ્સ ના પૈસા આપે ને ઇંગ્લિશમાં શું બોલતા? બિલ્સ ઓનર થયું. શું થયું? ઓનર. બિલ્સ ઓનર ઓન મેચ્યુરિટી ડેટ. જો પાકતી તારીખે બિલ ઓનર થાય તો શું જર્નલ લખશું? ચાલો શું જર્નલ લખવું વિચારો. જો અહીંયા આપણે લખી 2 મિનિટ પહેલા પાકતી તારીખે બિલ ઓનર લખો. ચાલો શું જર્નલ લખશું? વિચારો. ચલો વિચારો. નહીં જર્નલ? કેમ નહીં જર્નલ? હા, તો હવે વિચારવાનું. જો હવે વિચાર. બિલ કોની પાસે? પૈસા લેવા કોણ જાય? પૈસા આપશે કોણ? ટાટા. પણ સીધા આપી દે? શું માંગશે? તો બિલ આપ્યું કોણે? તો આપણા ધંધામાં કઈ લેવા દેવા? ટાટા પૈસા આપશે કોને? પૈસા મળ્યા કોને? તો આપણે આમાં અંદર ઇન્વોલ્વ છે. આપણે એટલે કોણ? તો આ કેસમાં આપણા ધંધામાં નો બિલ ગયું પાકતી તારીખે કે નો રોકડા આપણને મળે, કારણ કે રોકડા પહેલા મળી ગયા. જોઈરા દેખાય છે? અહીંયા પૂરા મળ્યા હતા, અહીંયા આપણને 2000 ઓછા મળ્યા, કારણ કે બેંકે 2 મહિના વહેલા પાપરવા આપ્યા. તો લાયક વ્યાજ થઈ ગયા. તો બેંકે 2000 વ્યાજ માંગ્યું. સમજાણું શા માટે આ જર્નલ નો લખાય? વિચારવું પડે. બિલ કોની પાસે હતું? છેલ્લે બિલના પૈસા લેવા બેંક જાય તો ટાટા ની પાસે કઈ માંગે? શું માંગે? આ તો બિલ આપ્યું. કોણે આપ્યું? તો બેંક એના ધંધામાં લખે. આપણે શું છે? કારણ કે આપણે તો એકવાર લખી નાખ્યું છું.
પૈસા મળ્યા કોને? તો બેંક એના ધંધામાં લખશે. આપણે શું છે? ચૂકવા કોણે? ને ચૂકવા કોણે? હા, તો ટાટા એના ચોપડામાં લખે. આપણે શું છે? આપણે જે ટ્રાન્ઝેક્શનમાં ઇન્વોલ્વ હોય એ લખવી. તો આપણે આમાં ઇન્વોલ્વ હતા. આપણા ધંધામાંથી બિલ ગયું ત્યારે લખી નાખ્યું હતું એકવાર. સમજાઈ ગયો મુદ્દો? ઓકે. તો જો આ બે માં ફરક દેખાણો. બે બિલ ઓનર જ થયા પાકતી તારીખ, પણ આમાં કઈ ન લખાણું, આમાં લખ્યું. આમાં કેમ ન લખ્યું? કારણ કે પાકતી તારીખ પહેલા જ મને પૈસા મળી ગયા હતા બેંક પાસે, એટલા માટે. અને બિલ વહી ગયું, જો વહી જ ગયું છે. અહીંયા પણ ગયું તો અહીંયા પણ ગયું. અહીંયા પણ પૈસા મળ્યા, અહીંયા પણ મળ્યા, પણ અહીંયા ઓછા મળ્યા. કારણ કે 2 મહિના કોઈ મફતમાં પૈસા વાપરવા આપે નહીં. તો યાદ છે BRS માં આવ્યું હતું કે બિલ ડિસ્કાઉન્ટ કર્યું હતું. 1000 ની બદલે 520 ની બદલે 500 નો ટોપિક હતો. એ પ્રોસેસ આ થઈ હતી. દેખાણું થોડું થોડું હવે? ઓકે, સરસ. ચલો, બીજો ઓપ્શન પણ નથી જોતો. બીજો ઓપ્શન પણ જોતો નથી. તો કયો ઓપ્શન લેવી હવે? ત્રીજો ઓપ્શન. ચલો, આ ત્રીજો ઓપ્શન લો. કે આને બી ચોકડી મારી દીધી આપણે. આ બે ઓપ્શન ગયા આપણી પાસે. ત્રીજો ઓપ્શન લેવો છે આપણે. ચલો, આ બધું પાછું છુપાઈ દઈએ. તો સૌથી પહેલા વસ્તુ વેચીએ છે ને, ગુડ સોલ્ડ કર્યા છે, ગુડ સેલ કર્યા, તો સેમ જર્નલ પાછી લખીએ છીએ. ચલો, વેચવાની જર્નલ બોલો ને. ગુડ સોલ્ડ કર્યા, ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. તો એનો મતલબ જ્યારે ગુડ સેલ થાય ત્યારે પહેલી વાર જે જર્નલ શીખાણ એ જ પાછી લખીએ છીએ આપણે. ચલો, પછી શું તૈયાર થયું છે? ડ્રાફ્ટ. તો ડ્રાફ્ટમાં પણ આપણે સેમ જ જર્નલ લખીએ છીએ. કોઈ જર્નલ લખી જશે નહીં. તો આમાં પણ સેમ પ્રોસેસ જ થઈ. ડ્રાફ્ટની કોઈ જર્નલ લખી હશે નહીં. ચલો, હવે ડ્રાફ્ટ સામે વાળો શું કરશે? એક્સેપ્ટ થઈને પછી બિલ મળશે તો આપણે જર્નલ લખીએ છીએ. શું લખીએ છીએ? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. કોણે બિલ આપ્યું? ટાટા. તો ટાટા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. આટલી થોડી પાછી ખબર પડી. તો એનો મતલબ જો વારે વારે હું રિપીટ કરું કે બિલ જ્યારે આપણને સાઇન થઈને પાછું આવે ત્યારે શું લખાય? તો 3 વાર પોઈન્ટ રિપીટ થયો. વસ્તુ વેચી ત્યારે શું લખાય? 3 વાર પોઈન્ટ રિપીટ થયો. ચલો, ડ્રાફ્ટ તૈયાર થાય ત્યારે શું લખાય? કાંઈ ન લખાય. તો 3 વાર આ પોઈન્ટ શીખ્યા આપણે. ચલો, હવે હું ત્રીજો ઓપ્શન લેવો છે. કેસ નંબર 3. કેસ નંબર 3 નો મતલબ છે બિલ્સ રિસીવેબલ. આપણી પાસે બિલ્સ રિસીવેબલ છે, એને એન્ડોર્સ કરવો છે. એન્ડોર્સમેન્ટ, એન્ડોર્સ કરવો છે ટુ ક્રેડિટર. ગુજરાતી થાયાનો વેચ્યું અને શેરો કરીને ખાવું. વેચાણ શેરો. શું થાય? વેચાણ શેરો. એટલે હું સર ધ્યાનથી સાંભળો. આપણે પૈસા કોણ પાસે લેવાના છે? ટાટા. તો આપણે ધંધામાં કોઈ દેવાના પણ હોય ને, તો આપણે રોકડા ન દે. શું કહેવાય કે આ બિલ તો લે અને આ બિલના પૈસા પાકતી તારીખે મારા જે કસ્ટમર ટાટા છે એની પાસે તું લઈ આવશે. ઘરેથી તમે પૈસા માંગો તો ઘણીવાર તમને સીધા પૈસા આપી દે, જા તું સ્કૂલ ક્લાસીસે પૈસા ભરી દેજે, ફી ભરી દેજે. ઘણીવાર શું કે પૈસા ભરવાના, તન નથી દેવા. તારા ઉપર ભરોસો કે નહીં, કે વાપરી નાખ્યા તો ખુદ પેરેન્ટ્સ અહીંયા ભરવા આવે પૈસા. સમજાય છે? બોલો છે પ્રોસેસ. તો નકર શું થાય? આપણે પેલા ટાટા પાસે લેવા જાવી, ટાટા આપણને પૈસા આપે અને આપણે આ પૈસા આપણા ક્રેડિટરને ચૂકવીએ. તો આપણે કીધું ભાઈ આટલી બધી માથાકૂટમાં શું પડવું? આ બિલ લે, તું જાતે લઈ આવશે. તો આને ઇંગ્લિશમાં કહેવાય શું? એન્ડોર્સ કર્યું. શું કર્યું? એન્ડોર્સ. ચલો, તો એન્ડોર્સ કરો. ચલો, બિલ આપશું ને આપણે, ક્રેડિટરને બિલ આપી. તો બિલ ધંધામાં આવે કે જાય? જાય. જાય તો જમા. કોણ લઈ ગયું બિલ? ક્રેડિટર. તો બિલ લઈ ગયો તો લાભ લેનાર ખાતે ઉધાર 1 લાખ. આ બાબત જે ઉપર લખી દીધી, આ જે લખું છે બાબત જે છે. બિલ્સ રિસીવેબલ આપણે શું કર્યું? એન્ડોર્સ. કોને એન્ડોર્સ કર્યું? ક્રેડિટર. એટલે બિલ ધંધામાંથી ગયું, જાય તો જમા, ક્રેડિટર લઈ ગયા, લાભ લેનાર ખાતે ઉધાર. આટલું ક્લિયર? ચલો, હવે બિલ કોની પાસે?
પાકતી તારીખે બિલ કોણ પાસે છે? પૈસા લેવા કોણ જાય? કોની પાસે? ટાટા સીધા પૈસા આપશે? શું માંગશે? કોની પાસે? તો બિલ કોણ આપશે? આપણે કઈ લેવા દેવા? ચલો, ક્રેડિટરે બિલ આપ્યું ટાટાને, ટાટા બદલામાં શું આપશે? કોને? આપણને કઈ મળ્યું નહીં. તો જો બિલ આપ્યું ક્રેડિટર, પૈસા કોને મળ્યા? ક્રેડિટર. તો આ બધું જે અંદર ઇન્વોલ્વ છે એ લોકો વહીવટ લખે. આપણે આમાં કઈ ઇન્વોલ્વ છીએ નહીં. તો પાકતી તારીખે કોઈ જર્નલ ન લખાય. ઇફ બિલ્સ શું થયું? ઓનર. ક્યારે ઓનર છું? ઓન મેચ્યોરિટી ડે. બોલો, શું જર્નલ લખશું? કેમ જર્નલ નો લખાયા ખબર પડવી જોઈએ, અધરવાઇઝ તકલીફ પડશે. બોલો, કેમ જર્નલ નો લખાય? કારણ કે પૈસા કોણ લેવાઈ ગયો અને એના ધંધામાં જ બિલ ગઈ. પૈસા મળ્યા કોને? ક્રેડિટર. તો આમાં વચ્ચે ક્યાં ઇન્વોલ્વ હતા આપણે? નહીં. એટલે જર્નલ નો લખી. તો આ બે કેસમાં પાકતી તારીખે જર્નલ કેમ નો લખાણી ખબર પડી? હા, કારણ કે આ વ્યવહારમાં આપણે નહોતા. કારણ કે વ્યવહાર પહેલા લખાઈ ગયો. જો દેખાણું સર, એમને બીજી રીતે શીખવાડો ને થોડું. ચલો બરાબર જોજો. માની લો બિલ આપણી પાસે હોત તો પાકતી તારીખે પૈસા લેવા કોણ જાય? ચલો બિલ આપી જો ને એકવાર. બિલ ગયું, જાય તો જમા. અને રોકડા મળ્યા શું લખશું? કોણ લેવા ગયું હતું? આપણે જેવા કેસ લઈને આવ્યા ત્યાં ક્રેડિટર આપણા ઘરે બેઠા હતા. આ શું છે હાથમાં? કીધું પૈસા છે. એ કે લાવો, તો ઓલા દેવાના છે. તો આપણે આપ્યા રોકડા. કોણ લઈ ગયું? જો તો કેસ ધંધામાં પોગવાય ન દીધા. શું પડી જર્નલ? જો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ. એટલે આપણે નો લેવા જાવી, એને સીધા મોકલે. ભાઈ તું લઈને તું મારા ઘરે ધક્કો ખાન, હું વળી ક્યારેક હા પાડું ના પાડું, એને કરતા જાતે પૈસા લે. સમજાણી આખી પ્રોસેસ શું હતી? સરસ. પહેલો દિવસ છે, નો આવડે તો ટેન્શન ન લેતા, પણ અહીંયા જોયા કરજો નિરાતે. છેલ્લો ઓપ્શન, છેલ્લો. સૌથી પહેલા ગુડ્સ સોલ્ડ કરશો. શું જર્નલ લખશો? સેમ જર્નલ. પણ શું સેમ જર્નલ લખશો? ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. હવે ડ્રાફ્ટ તૈયાર થશે તો એની શું જર્નલ લખશું? કોઈ જર્નલ નહીં. એટલે સેમ પ્રોસેસ પાછી થાય. ચલો, હવે વસ્તુ વેચ્યા પછી આપણે ડ્રાફ્ટ તૈયાર કર્યો, સામેવાળાએ એક્સેપ્ટ કર્યો અને આપણને આ ડ્રાફ્ટ પાછો મળ્યો સાઇન કરેલો. તો આપણે શું બોલીએ? બિલ્સ રિસીવ્ડ. આવે તો ઉધાર, જેણે આપ્યો એ ટાટા લાભ આપનાર ખાતે જમા. આટલું ક્લિયર થઈ ગયું પહેલા? ઓકે. હવે બિલ કોની પાસે છે? પહેલા આપણી પાસે. આપણે કીધું પાકતી તારીખ સુધી આપણે રાખવું નથી. પૈસા આપણે કોઈને દેવાના નથી, એટલે પૈસાની જરૂર નથી આપણે. એટલે બેંકમાં ડિસ્કાઉન્ટ ન કર્યા અને કોઈને દેવાના નથી તો ક્રેડિટરને એન્ડોર્સ નહીં કર્યું. તો હવે શું કરવું છે આપણે? તો માની લો સમજવા માટે 2 મહિના પછી આપણે પૈસા લેવા જવાના છે. સામેવાળે આપણને ચોખવટ કરી કે પાકતી તારીખે પૈસા લઈ જાય. જો એ તારીખે પૈસા ન લેવાયા તો પછી મારી પાસે જ્યારે આવશે ને ત્યારે દેશ 10 દી 15 દી મહિના 3 મહિના નક્કી નહીં પછી. અને બન્યું એવું, એ સમયે બરોબર આપણે ક્યાંક જવાનું થશે. હવે શું કરવું? એણે કીધું પૈસા લઈ લેજો, નકર ગયા કામમાંથી, ક્યારે મળે નક્કી નહીં. તો હવે શું કરું? આપણે તો અહીંયા છીએ નહીં. એટલે જો હવે દેખા છીએ, આપણે તો અહીંયા છીએ નહીં. આપણે તો અહીંયા છીએ નહીં. તો આપણે શું કહ્યું? કોકને ઓર્ડર આપશો. કોને ઓર્ડર આપશું? બેન, જા મારા પૈસા તું લઈ આય. વેચતા નથી બિલ. બિલ વેચતા નથી તો શું કામ બેંકને આપ્યું? આપણા વતી પૈસા લેવા. બેંક એજન્સીનું કામ કરે. બેંક સર્વિસ આપે આવી કે તમે નથી કઈ ને તમારા પૈસા હું લે, આપણું ભાડું ચૂકવી દે, ડિવિડન્ડ કલેક્ટ કરી લે, લાઇટ બિલ ભરી દે. અને એજન્સીનું કામ કર્યું છે. તો બેંકે કીધું કઈ ને તમે નથી, લાવો તમારા પૈસા હું લે.
એનો મતલબ આપણે બિલ આપી છે. કોને આપી છે? બેંકને. શું કામ આપી છે? પૈસા લેવા માટે. એને ઇંગ્લિશમાં કહેવાય સેન્ડ ફોર કલેક્શન. તો ચોથો ઓપ્શન કેસ નંબર 4 બિલ્સ સેન્ડ ટુ બેંક. બેંકમાં મોકલું. શું કામ મોકલું છું? ફોર કલેક્શન. એટલે મતલબ સમજાય છે? આપણે બિલ વેચતા નથી તો આપણા માટે પૈસા લઈ જાય એના માટે આપ્યું છે. ઓકે, ચલો. તો બિલ આપું છું તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કોને આપ્યું? બેંક. પણ અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ નહીં થાય. જો બેંક ડેબિટ કરો આનો મતલબ શું થયો? તો આનો મતલબ થયો પૈસા મળી ગયા બેંકને. એ પૈસા તો 2 મહિના પછી લેવા જવાના છે. તો આ શબ્દ તો લખી ન શકાય. નકર આપણે તો પાસબુકમાં એન્ટ્રી ગોતી, મળે નહીં એન્ટ્રી. હજી પૈસા નથી મળ્યા. તો આપણે શા માટે મોકલ્યું એ શબ્દ લખવાનો. અહીંયા આ બિલ ગયો, ક્યાં ગયું? આ બિલ ક્યાં ગયું? બિલ સેન્ટ ફોર કલેક્શન. તો કયું નામ લખવાનું આપણે? બિલ સેન્ટ ફોર કલેક્શન. એટલે બેંકને રિપ્રેઝન્ટ કરતું ખાતું ખોલ્યું આપણે કે ભાઈ બેંક તને મેં આપ્યા છે કલેક્શન માટે. હજી કલેક્શન થયું નથી. જો કલેક્શન થઈ જાય તો બેંક શબ્દ લખી શકાય. ચલો હવે નેક્સ્ટ. આપણે તો શાંતિથી નીકળી ગયા. બિલ કોની પાસે છે? પૈસા લેવા કોણ જાય? કોની પાસે? ટાટા સીધા પૈસા આપશે? શું માંગશે? કોણ આપશે? આપણે કઈ લેવા દેવા નહીં. સરસ. ચાલો, કારણ કે એકવાર તો બિલ આપી દીધું. જો પૈસા મળશે કોને? ઈ પૈસા કોના? તો આપણે અંદર આમાં ઇન્ક્લુડ છે ને. હવે આપણા પૈસા કોણ લઈ ગયો? બદલામાં બેંકે મને કઈ આપ્યું અત્યારે નહીં. તો જો બિલ ઓનર થાય છે. બિલ્સ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. તો આપણા પૈસા કોણ વાપરે છે? બેંક. મને કઈ આપ્યું છે નહીં. તો બેંક આપણા પૈસા લઈ ગઈ. એટલે લાભ લેનાર ખાતે ઉધાર. જમા શું કરશું? તો જમા શું કરશું? બિલ સેન્ટ ફોર કલેક્શન. કેમ ઈ જમા કરવી વિચારો. તો અહીંયા મોકલ્યું ત્યારે કલેક્શન બાકી હતું ને. કલેક્શન થઈ ગયું તો આ ખાતું શું કરવું પડે? બંધ. જો આ ખુલ્લું રહે તો હજી આપણને એમ લાગે કે હજી બેંક કલેક્શન માટે જવાની. કલેક્શન તો થઈ ગયું છે. તો અકાઉન્ટ ક્લોઝ કરવા માટે શું? અકાઉન્ટ ક્લોઝ કરવા. ડેબિટ વાળાને ક્લોઝ કરવા શું કરવું પડે? ક્રેડિટ. તો 2 બિલ્સ સેન્ટ ફોર કલેક્શન અકાઉન્ટ. કાલે આ 2 વાર જોતા આવજો તો આગળ ક્યાંક ખબર પડશે. અહીંયા નો ખબર પડે, આગળ કોઈ કાળે નહીં ખબર પડે. વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય એકેય કાળે નથી ખબર પડે. તો જે બોલ્યો એ બરાબર. નો સમજાણું ને ગુજરાતીમાં લખશે અને આપી પણ દઉં છું. 4 ટોપિક એક હારે એક્ઝામમાં આવે તો કેમ લખાતો એ ખબર પડે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં પાછો મળીશ અને પાછો શીખવાડીશ. આજે આ જે નો શીખે, ફરીથી બોલું, કાલે કાંઈ નથી આવડવા. આ નોર્મલ ટોપિક નથી. આવું ક્યારેય શીખાય નથી પહેલા. એટલે કાલે વ્યવસ્થિત જોઈને જ આવજો. લખવાનું કહેતોય નથી. જોઈને આવજો 2-3 વાર.